प्रार्थना करिए छीए। नमस्कार महामंत्र चत्तारी मंगलम અને નિબ્બાણ મંત્ર। નમસ્કાર મહામંત્રમાં આમ તો 9કાર 68 અક્ષર રૂપ જ છે, પણ તેમ છતાંય આપણે આગળ ઓમ બોલીએ છીએ। એ ઓમ પંચ પરમેષ્ઠી વાચક છે। અરિહંતનો અશરીરી, સિદ્ધ એટલે અશરીરી એનો અ પ્લસ અ બરાબર આ, આચાર્યનો આ પ્લસ આ બરાબર આ, ઉપાધ્યાયનો ઉ, આ પ્લસ ઉ બરાબર ઓ, અને મુનિનો મ એટલે ઓમ। જે ઓમ શબ્દ બોલાય છે એની અંદર પંચ પરમેષ્ઠી ભગવંતો છે। અને ત્યાર પછી આખો નમસ્કાર મહામંત્ર ચત્તારી મંગલમ એટલે 4 મંગલ સ્વરૂપે છે। અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ મહારાજા અને કેવલી પ્રરૂપિત ધર્મ, બીજો કોઈ જ નહીં। જે કેવલી પ્રરૂપિત, કેવલી ભગવંતે કયો છે તે ધર્મ, એ 4 મંગલ રૂપો, એ 4 લોકમાં ઉત્તમ છે અને એ 4નું હું શરણ સ્વીકારું છું। અને ત્યાર પછી નિબ્બાણ મગ્ગે એટલે શ્રુત જ્ઞાનની સ્તુતિ છે। કારણ કે આપણે હમણાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એટલે સ્વાધ્યાય કરતાં પહેલાં શ્રુત જ્ઞાનની સ્તુતિ કે સરસ્વતી દેવીની સ્તુતિ તે કરવી જોઈએ। અને એટલે આ શ્રુત જ્ઞાનની સ્તુતિમાં નિબ્બાણ મગ્ગે વરજાણ કપ્પમ, શ્રુત જ્ઞાન કેવું છે તો નિર્વાણ માર્ગ, નિર્વાણ શબ્દનો અર્થ મોક્ષ, મોક્ષ માર્ગની અંદર શ્રેષ્ઠ વાહન તુલ્ય એટલે શ્રેષ્ઠ વાહન, જ્યાં ગાડી એ પણ જો વધારે મોંઘી હોય, વધારે ભારે હોય તો એ રાજમાર્ગ ઉપર સડસડાટ દોડે, તો એવી રીતે અહીં મોક્ષ માર્ગની અંદર સડસડાટ દોડનારી ગાડી એટલે આ શ્રુત જ્ઞાન છે। એનું શ્રુત જ્ઞાનનું માધ્યમ એવું છે કે એ જો પ્રાપ્ત થઈ ગયું અને પછી તમે જે આરાધના કરો એના દ્વારા તમારી મોક્ષ તરફની ગાડી પૂરપાટ દોડી રહી હોય છે। એટલે નિબ્બાણ મગ્ગે વરજાણ કપ્પમ, પણાશિયા શેષ કુવાઈ દપ્પમ, પણાશિય એટલે નાશ કર્યા છે, અશેષ એટલે સઘળા, કુવાઈ એટલે કુવાદી મિથ્યા દર્શનીઓ, અને દપ્પમ એટલે દર્પ અહંકાર ગર્વ, જેણે સઘળાએ મિથ્યા દર્શનીઓના અહંકારનો નાશ કર્યો છે। હરિભદ્ર બ્રાહ્મણ હતા, પણ એકમાત્ર સાધ્વીજી ભગવંતના મુખેથી ગાથા સાંભળી અને પોતાને ન સમજાય તો તે ગુરુ મહારાજ પાસે જઈને જ્યારે એમને અર્થ સમજાવ્યો એમના શિષ્ય બની ગયા। એટલે આ શ્રુત જ્ઞાનના માધ્યમથી તે શક્ય બન્યું। એટલે કેટલો મોટો ઉપકાર કર્યો કે 1444 ગ્રંથોની રચના કરીને ગયા, અને આજે આપણે બધા ગ્રંથોનું અધ્યયન પણ કરીએ છીએ, ગુરુ મહારાજના મુખેથી પણ એના દ્વારા પ્રવચનો પણ સાંભળીએ છીએ। એટલે નાશ કર્યો છે સઘળાય કુવાદીઓના દર્પનો, અહંકારનો, એવું મયમ જીણાણમ શરણમ બુહાણમ, એટલે બુહાણમ શરણમ, પંડિતોને પણ શરણવું, તત્વવેત્તાઓને પણ શરણવું, જ્ઞાનીઓને માટે પણ તે શરણ કરવા યોગ્ય, એટલે બુહાણમ શરણમ, ત્રિજગત પહાણમ, અને 3 જગતમાં શ્રેષ્ઠ એવા જીણાણમ મયમ નિત્યમ નમામી, આવા જીનેશ્વર પરમાત્માના મતને, જો જીનેશ્વરનો મત એટલે જીનાગમ, એને હું હંમેશા નમસ્કાર કરું છું। એટલે આ રીતે આ શ્રુત જ્ઞાનની સ્તુતિ આપણે દરરોજ બોલીએ છીએ। આજે 13મું અષ્ટક એટલે મૌન અષ્ટક, અને એની અંદર પહેલી ગાથા મન્યતે યો જગત તત્વં સ મુનિ પરિકીર્તિતઃ સમ્યક્ત્વમેવ તન્મૌનમ મૌનમ સમ્યક્ત્વમેવ વા। મુનિની વ્યાખ્યા કરી, કારણ કે મૌન કેવું છે તો વધારે મૌન કોનું હોય તો કે મુનિનું મૌન હોય। આપણે બધા મૌન એકાદશીના દિવસે પણ સરખું મૌન ધારણ નથી કરી શકતા। તે દિવસે પણ કોઈ મૌન રાખે છે તો પણ ક્યારેક કોઈ કંઈક પૂછવા આવે તો આમ કરીને હા પણ પાડી દે, આમ કરીને ના પણ પાડી દે, એટલે એને મૌન ન કહેવાય। મૌન આપણે ત્યાં શ્રુત જ્ઞાન એના ભેદ છે, અક્ષર શ્રુત અને અનક્ષર શ્રુત। તો અનક્ષર શ્રુત એટલે જેમાં બોલવાની જરૂર ન પડે પણ ઈશારાથી પણ સામેની વ્યક્તિને સમજાવી શકાય, એને અનક્ષર કહેવાય। નાનું બાળક બેઠેલું હોય એને હાથ આમ કરે એટલે નાનું બાળક સમજે મને તેડવા માટે બોલાવે છે, એટલે તરત જ એ પોતાની પાસે આવી જાય। તો આવા શ્રુતને અનક્ષર શ્રુત કહેવાય। અહીં તો જુદી રીતના મૌનની વાત કરવી છે। અહીં જે મૌનની વાત કરવી છે એ એવી છે કે જે સમ્યક છે એની અંદર પ્રવૃત્તિ
અને જે સમ્યક નથી એમાંથી મન વચન કાયાની નિવૃત્તિ, એ મૌન, એ સ્વરૂપ મૌનની વાત કરવી છે. અને આવું મૌન કોને હોય તો કે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો, મુનિ ભગવંતો, એ આવા મૌનના સ્વામી હોય છે. કારણ કે જે મનદંડ, વચનદંડ ને કાયદંડ, આ ત્રણેય દંડથી રહિત છે અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા છે. ભાઈ અહીં એવા મૌનની વાત કરવી છે કે જ્યાં ત્રણેય ગુપ્તિનું પાલન હોય અને ત્રણેય દંડનો ત્યાગ હોય, આવું મૌન. તો આવું મૌન મુનિને હોય છે. એટલે મુનિની વ્યાખ્યા કરી કે મુનિ કોને કહેવાય તો કે જે જગતના તત્વને જાણે એને મુનિ કહેવાય. અહીં તત્વ એટલે યથાર્થ. યથાર્થ એટલે જે વસ્તુ જે સ્વરૂપે છે તે વસ્તુને તે જ સ્વરૂપે જાણવી, એને યથાર્થ કહેવાય. એટલે મુનિ જે જાણે છે તે યથાર્થ સ્વરૂપને જાણે છે. આપણે ત્યાં 7 નયો તમારા તત્વાર્થા દિગમ સૂત્રમાં પહેલા અધ્યાયમાં છેલ્લા 2 સૂત્રોમાં આવી ગયા. તો અહીં એવમ ભૂતનયની દ્રષ્ટિથી અહીં વાત કરવી છે. આપણે આગળ એવમ ભૂતનયનો થોડો ઉલ્લેખ કરેલો કે એવમ ભૂતનય એ પ્યોર નિશ્ચય દ્રષ્ટિ છે. અને એ નિશ્ચય દૃષ્ટિથી અહીં મુનિની વ્યાખ્યા કરે છે કે જે જગતના તત્વને જાણે તે મુનિ છે. અને સ મુનિ પરિકીર્તિત, તે મુનિ કહેવાય છે. આના સિવાયના બીજા કોઈ મુનિ નથી કે જે જગતના તત્વને યથાર્થ સ્વરૂપે ન જાણે તો તે મુનિ ન કહેવાય. હવે યથાર્થ સ્વરૂપે જાણે તો કઈ રીતે યથાર્થ સ્વરૂપને જાણે તો કે સમ્યક દર્શન છે માટે યથાર્થ સ્વરૂપને જાણે છે. જો સમ્યક દર્શન નામનો ગુણ ન હોય તો યથાર્થ સ્વરૂપને ન જાણે. એટલે હંમેશા સમ્યક દૃષ્ટિ આત્મા એ યથાર્થ સ્વરૂપને જાણનારા હોય છે. એટલે કે સમ્યક્ત્વમેવ તન્મૌનમ, એટલે સમ્યક્ત્વ એ જ મુનિપણું છે અને મુનિપણું એ જ સમ્યક્ત્વ છે. એટલે એ દૃષ્ટિએ આપણે વારંવાર વાત કરીએ છીએ કે સમ્યક દર્શન ગુણ તે અતિશય અનિવાર્ય છે. કારણ કે એની જો પ્રાપ્તિ નથી તો એના વિનાના જેટલા પણ સાધુપણ સ્વીકાર્યું તો એ પણ આપણને મોક્ષ સુધી લઈ જનારું નથી બન્યું. એટલા માટે સમ્યક દર્શન આવી જાય પછી મુનિ બને તો એને 8 વખતથી વધારે વખત ચારિત્ર ગ્રહણ ન કરવું પડે. આ એક નિયમ છે કે સમ્યક દર્શન સાથેનું સાધુપણું હોય અને આવું સાધુપણું 8મી વખત પ્રાપ્ત થઈ જાય તો 8મી વખતના સાધુપણામાં એનો મોક્ષ જ થઈ જાય. પણ આજના દિવસનું ચારિત્ર તે મોટા ભાગે વ્યવહાર ચારિત્ર છે. એટલે ક્યાંક સમ્યક દર્શન ગુણ એ પણ ઘણા હશે કે જેને આ ગુણની સ્પર્શના થઈ હશે. કારણ કે દરેક ગતિની અંદર, નરકની અંદર પણ અસંખ્ય સમ્યક દૃષ્ટિ નારકો છે. દેવલોકની અંદર પણ અસંખ્ય સમ્યક દૃષ્ટિ દેવો છે. તિર્યંચ ગતિ, જીવો અનંતા છે. પણ અનંતા જીવો હોવા છતાંય ત્યાં પણ અસંખ્ય આત્માઓને સમ્યક દર્શન હોય છે. કારણ કે જે અનંતની સંખ્યા છે એ તો માત્ર નિગોદમાં છે. નિગોદ સિવાય બીજે ક્યાંય અનંતની સંખ્યા નથી. એટલે અનંતની સંખ્યા વાળી 2 જગ્યા એક અપેક્ષા એ કહેવાય. સંસારમાં કેવું હોય તો નિગોદમાં અનંતા જીવો છે અને સિદ્ધ અવસ્થાની અપેક્ષા એ કેવું હોય તો ત્યાં પણ અનંતા જીવો છે. અને આ બંને 2 જગ્યાએ જ ગાડી વધારે ટાઈમ રોકાય. હંમેશા નિયમ એ છે કે પહેલું સ્ટેશન અને છેલ્લું સ્ટેશન, પણ આ 2 સ્ટેશન ઉપર ગાડી વધારે ઊભી રહે. બાકીના વચ્ચેના સ્ટેશનો એ માત્ર થોડોક સમય વિશ્રામ હોય અને ત્યાંથી તરત જ ઉપડતી જાય. તો આ પહેલું સ્ટેશન તે નિગોદ છે, જ્યાં આત્માની અનંતકાળ સુધી ગાડી ઊભી રહે છે. અને પછી નિગોદથી એની યાત્રા શરૂ થાય અને છેલ્લે મોક્ષમાં પહોંચે પછી ત્યાં અનંતકાળની સ્થિતિ છે. વચ્ચે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં અનંતકાળ સુધી આત્મા ત્યાં રહી શકે. એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અનંતકાળ, નિગોદ અને સિદ્ધ આ બેને છોડીને બીજી કોઈ જગ્યાએ જીવ અનંતકાળ રહેતો નથી. એટલે આપણે નિગોદની તો અનંતકાળ મુસાફરી કરી, પણ હવે શુદ્ધ સ્વરૂપ એટલે કે મોક્ષ ત્યાં જો પહોંચીએ તો ત્યાંનો જે અનંતકાળ છે એ પ્રાપ્ત કરવા માટેની જ આપણા બધાની મહેનત છે. નાનો પણ ધર્મ કે મોટો પણ ધર્મ, જે પણ 180 ઉપવાસ પણ કરતા હોય કે જેટલા મોટા મોટા તપ કરતા હોય, એ બધાનું લક્ષ્ય માત્ર ને માત્ર એક જ છે, સિદ્ધ બનવાનું.
તો આ સિદ્ધ બનાવે કોણ? મુનિપણું. કારણ કે એ લક્ષ્ય જ છે અહીંયા મુનિપણું. જો પણું જે શબ્દ છે એનું ઘણું મહત્વ છે. આપણે બધા મનુષ્ય છીએ, પણ મનુષ્ય હોવા છતાંય દરેકમાં મનુષ્યપણું હોય જ આવો નિયમ નથી. મનુષ્ય ઘણા બધા છે. જેમ અરિહંત હોય તો એનામાં અરિહંતપણું અવશ્ય હોય ને હોય, ન હોય એવું કદાપી ન બને. અને એટલે જ સકલારથમાં બોલીએ છીએ આર્હંત્યમ પ્રણિદત્મહે, અમે અરિહંતપણાનું ધ્યાન ધરીએ છીએ. તો અહીં મુનિપણું એટલે જેટલા મુનિ, જેટલા એ ચારિત્ર સ્વીકાર્યું એટલા બધામાં મુનિપણું હોય જ આવો નિયમ નથી. મુનિપણું ક્યાં હોય? તો કે જ્યાં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની ભૂમિકા હોય ત્યાં મુનિપણું હોય, એના સિવાય મુનિપણું ન હોય. અને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની ભૂમિકા જ્યાં હોય ત્યાં સમ્યક દર્શન હોય ને હોય, ન હોય એવું કદાપી ન બને. એટલે અહીંયા કહ્યું કે સમ્યક્ત્વ એ જ મુનિપણું છે. એક વખત સમ્યક દર્શન નામનો ગુણ આવી ગયો એટલે હવે જીવ સાવધ બની ગયો. ચારિત્ર સ્વીકારે છે, પણ ચારિત્ર સ્વીકાર્યા પછી પણ નિરતિચાર ચારિત્ર પાડવાનો ઉદ્યમ કરે છે. કર્મ સંયોગે ક્યાંક એવા પ્રકારના ચારિત્રનું પાલન નથી તો તે સમયે એ આલોચના લઈને શુદ્ધ થાય છે. જ્યાં પણ દોષ લાગ્યો એ દોષને યાદ કરી અને ગુરુ ભગવંતને દોષ જણાવી પ્રાયશ્ચિત્ત લઈ અને તે શુદ્ધ થઈ રહ્યા છે. અને એટલે જ તે મુનિપણું છે. એટલે સમ્યક્ત્વ એ મુનિપણું છે અને મુનિપણું એ જ સમ્યક્ત્વ છે. કારણ કે જ્યાં મુનિપણું છે ત્યાં સમ્યક દર્શન નામનો ગુણ તો રહેવાનો. જેમ સમ્યક દ્રષ્ટિ હોય તો એનામાં મુનિપણા માટે થોડો પુરુષાર્થ કરીને આગળ વધવાનું છે, પણ જ્યાં મુનિપણું છે ત્યાં તો સમ્યક દર્શન હોય. બોલો. યથાર્થવાદી તો ભગવાન અરિહંત ભગવાનને યથાર્થવાદી કીધું કે બધું જ જાણે. બરાબર. તો અહીંયા મુનિને પણ એમ કીધું કે જગતના તત્વને જાણે. યથાસ્થિત જાણે. એટલે બંનેમાં ફરક એ છે. કેટલું જાણે અને મુનિ કેટલું જાણે. એમાં અરિહંત પરમાત્મા એ એક સમય ત્રણ કાળના જાણે સર્વ વિચાર. એક સમયની અંદર ત્રણેય કાળના 14 રાજલોકના સર્વ દ્રવ્યો, સર્વ ગુણો, સર્વ પર્યાયોને એકી સાથે જાણનારા હોય. પણ મુનિ કેવળ જ્ઞાન નથી થયું, તે છદ્મસ્ત છે. એટલે જે અરિહંત પરમાત્માએ કહ્યું છે એ અરિહંત પરમાત્માની જે પણ આગમોના માધ્યમથી એ યથાસ્થિત એટલે એમને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જાણે છે. એટલે પરિસ્થિતિ એ છે કેટલું જાણે તો અરિહંત પરમાત્મા જે જાણે છે એનો અનંતમો ભાગ જ બોલી શકે છે. એનાથી વધારે બોલવા માટે એમની પાસે સમય જ નથી. એટલે જેટલું જાણે છે એનો માત્ર અનંતમો ભાગ બોલે છે. અરિહંત પરમાત્મા જેટલું બોલે એનો અનંતમો ભાગ જ ગણધર ભગવાન તો સૂત્ર રૂપે ગૂંથે છે. હા, યથાર્થ પૂર્ણ સ્વરૂપ જાણે મુનિ કે પૂર્ણ સ્વરૂપ તો જે કેવલી હોય તે જાણે, પણ અહીં પૂર્ણ સ્વરૂપ કરતાં પણ એમ કેવું છે કે જે જગતના તત્વને જાણે. યથાસ્થિત જેવું જગત છે તે પ્રમાણે તેને જાણે. પછી એ પૂર્ણ સ્વરૂપે જાણવા માટે તો કેવલ જ્ઞાન વિના એ શક્ય જ નથી. કોઈ પણ એક વસ્તુ, એક સાપડાનું પણ વર્ણન કેવલી ભગવાન કરવાની શરૂઆત કરે, પોતાનું બધું જ આયુષ્ય પૂર્ણ થઈ જાય. કદાચ 1000 જીભ હોય અને પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય અને 1000 જીભથી વર્ણન કરવાનું ચાલુ કરે તો પૂર્વ કરોડ વર્ષ સુધી પણ એક સાપડાનું વર્ણન પણ પૂરું કરી શકે નહીં. આટલું જ્ઞાન કેવલી ભગવાન તો, કારણ કે જે વસ્તુ જે છે બધું આત્મા દ્વારા, જેમ આપણે દર્પણની સામે ઊભા રહીએ અને આપણું બધું પ્રત્યક્ષ દેખાય એવી રીતે 14 રાજલોકના બધા જ ભાવોને પ્રત્યક્ષ રૂપે જાણનારા છે. અને એટલે એવું પૂર્ણ જ્ઞાન એ તો કેવલ જ્ઞાન સિવાય કોઈને ન હોય. એટલું બની શકે કે 12મા ગુણસ્થાન કે રહેલો આત્મા એ પણ જેટલું જાણે છે એના કરતાં અનંત ગણું નથી જાણતો. જેટલું જાણે છે એનાથી અનંત ગણું નથી જાણતો. 12મા ગુણસ્થાનકની વાત કરું છું. હા, વિતરાગ થઈ ગયા છે, પણ વિતરાગ થવા છતાં પણ હજુ જ્ઞાનાવર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો ન હોવાના કારણે એ જેટલું જાણે છે એનાથી અનંત ગણું નથી જાણતા. એટલે કઈ ભૂમિકા કેવલ જ્ઞાની એટલે 13મું ગુણસ્થાનક આવ્યું એટલે બધું જ દેખાય. ત્યાં સુધી એનો અનંતમો ભાગ જ બધા જાણતા હોય.
એટલે આ અરિહંત પરમાત્મા જાણે એનો અનંતમો ભાગ બોલે, ગણધર ભગવાન તો એનો અનંતમો ભાગ સૂત્ર રૂપે ગૂંથે, અને ત્યાર પછી પણ ધીમે 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 આ શુદ્ધ જ્ઞાન તે ઘટતું 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 જ જાય. એટલે એ રીતે એ સ્થિતિ છે. એટલે મુનિ અહીં કહેવાનો આશય છે કે મુનિ યથાસ્થિત એટલે સંસાર એ આવો છે તો એને સંસારને આવા સ્વરૂપે જાણે છે કે ભાઈ એ છે, છોડવા યોગ્ય છે, સંસારમાં કદાપી સુખ મળે જ નહીં. જેમ રેતીને તમે પી લો અને તમે કહો મને આમાંથી તેલ જોઈએ છે, તો રેતીને તમે ગમે તેટલા સમય સુધી પીલ્યા જ કરો પીલ્યા જ કરો પીલ્યા જ કરો તો તેલ કદાપી ન મળે. એમ સંસારમાંથી કોઈ પણ જીવને કદાપી સુખ ન મળે. એટલે તો એ મુનિ થયા, નહીંતર મુનિ બનવાની જરૂર શું હતી? બધું છોડી અને ચારિત્ર ગ્રહણ શા માટે કરે છે? કારણ કે એ જાણે છે કે આ સંસારમાં કંઈ સારભૂત છે જ નહીં. જો એ છૂટે પોતાને આત્માની જે સાધના કરવાની છે તે સાધના ત્યાં જ થાય, મુનિપણામાં જ થાય. ગૃહસ્થપણામાં એ શક્ય જ નથી. જેમ આપણે આગળ વાત કરેલી કે પહેલું વ્રત પણ આપણે જે પાડીએ છીએ અને સાધુ પાડે છે એ બે વચ્ચે કેટલો મોટો ફરક. એ 16 આની ને આપણી 1 આની, એ 20 વસા ને આપણે 1.25 વસા, આટલું જ પાડી શકીએ. મેક્સિમમ આનાથી વધારે શ્રાવક પાડી જ ન શકે. એટલે કદાપી ક્યારેય કોઈને એમ ન કહેવાય કે ભાઈ દીક્ષા લેવાની શું જરૂર છે, શ્રાવકપણામાં રહીને પણ ધર્મની આરાધના થાય. આવું જો કહીએ તો મોટો દોષ લાગે. કારણ કે શ્રાવક ધર્મમાં ધર્મ કરવાની લિમિટેશન છે. દરેક વ્રતોની અંદર એ અમુક જ સુધી પાલન થઈ શકે, સંપૂર્ણ પાલન તે શક્ય જ નથી. એટલે સાધુ બન્યા સિવાય ધર્મનું સંપૂર્ણપણે પાલન તે શક્ય નથી. અને એટલા માટે દરેકના મનમાં ચારિત્રની ભાવના તે રમવી જ જોઈએ. અને એ જો ભાવના રમ્યા કરે તો આ કક્ષાએ પણ પહોંચાય. કારણ કે ભાવના રમી સમ્યક દર્શન પ્રાપ્ત થયું, અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે મુનિપણાની અભિલાષા એને રહ્યા જ કરવાની. અને સમ્યક દર્શનની હાજરી છે એટલે એ નિરતિચાર ચારિત્ર પાડવાનો ઉદ્યમ કરશે. એટલે સાચું મુનિપણું તે સમ્યક દર્શન વિના શક્ય નથી. એટલે અહીં કહ્યું સમ્યક્ત્વમેવ તન્મૌનમ, એટલે સમ્યક્ત્વ એ જ મુનિપણું છે. બીજી ગાથા, આત્માત્મન્યેવ અચ્યુતમ જાનાત્યાત્માનમ આત્મના સેયમ રત્નાત્રયે જ્ઞપ્તિ રુચ્યાચારૈકતા મુનેહે. આત્મા એટલે પહેલી વિભક્તિ છે એટલે આત્મા. પછી આત્મની સંધિ છૂટી પડે, આત્મની. આત્મની એટલે સપ્તમી વિભક્તિ થઈ. એટલે સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. અધિકરણ એટલે આત્મા, આત્મામાં. જેમ ઘડામાં પાણી તો એવી રીતે આત્મામાં એ રીતે કેવું છે સપ્તમી. યત શુદ્ધમ જાનાતિ આત્માનમ. હવે જે આત્માનમ છે દ્વિતીય વિભક્તિ આવી, અને દ્વિતીય વિભક્તિ એટલે કર્મ થઈ ગયું. એ આત્માને પણ કેવા આત્માને? તો કે શુદ્ધ આત્માને. એટલે આત્મા, આત્મામાં, શુદ્ધ આત્માને, આત્મના. આત્મના એટલે તૃતીય વિભક્તિ થઈ. 6 કારક જે આપણે કહીએ, જેમ તમે વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતો આ ગાથા બોલો તો એ ગાથાની અંદર 8 વિભક્તિ આવી જાય. 8 વિભક્તિ એટલે વીર પ્રથમા વિભક્તિ, વીરમ દ્વિતીયા વિભક્તિ, વીરેણ તૃતીયા વિભક્તિ, વીરાય ચતુર્થી, વીરાત પંચમી, વીરસ્ય ષષ્ઠી, વીરે સપ્તમી અને વીર એ સંબોધન. એટલે આ એક ગાથામાં 8 વિભક્તિઓ એની અંદર જોડાયેલી છે. એટલે વિભક્તિ પ્રમાણે અર્થ કરવાનો હોય. પ્રથમ વિભક્તિ એટલે કર્તા, દ્વિતીય વિભક્તિ એટલે કર્મ, તૃતીય વિભક્તિ એટલે કરણ, ચતુર્થ વિભક્તિ એટલે સંપ્રદાન, પંચમી વિભક્તિ એટલે અપાદાન, ષષ્ઠી વિભક્તિ એટલે નોની નું ના. એ રીતે જે આત્માનું, આત્માની, આત્મા એ ષષ્ઠી, અને સપ્તમી એટલે અધિકરણ, અને સંબોધન એટલે હે વીર. એ રીતે એટલે એ રીતે અહીં વિભક્તિ પ્રમાણે અહીં અર્થ કરવાનો છે. તો આત્મા એ પ્રથમા વિભક્તિ. પણ કેવો આત્મા? તો કે મોહ રહિત, અથવા જેનામાંથી મોહ ઓછો થઈ ગયો છે. જો આપણે આત્માને જાણવો હોય તો ક્યારે આપણે આત્માને જાણી શકીએ? તો કે આત્મા જ્યારે મોહથી પરાધીન હોય તેવા સમયે શુદ્ધ આત્માનો તે ન જોઈ શકે. શુદ્ધ આત્માને જોવો હોય એટલે જાણવો હોય. જોવાનું તો એ અરૂપી છે, અને અરૂપી હોવાના કારણે દૃષ્ટિગોચર ન થાય.
પણ એને જો જાણવો પણ હોય તો આત્મા ઉપરથી મોહ ઓછો થયો હોય તો એને જાણી શકાય. મોહ જ ઓછો ન થાય તો એ આત્માને કઈ રીતે જાણે? એટલે એના ઉપરથી આપણને એમ કહેવું છે, આગળની ગાથામાં કહ્યું સમ્યક્ત્વ એ મુનિપણું છે. હવે અહીં એમ કહેવું છે કે સમ્યક દર્શન તો થઈ ગયું, પણ ચારિત્ર મોહ પણ દૂર થવો જોઈએ. માત્ર સમ્યક્ત્વ એટલે દર્શન મોહ દૂર થયો તો અમુક ભૂમિકા સુધી આવીને જીવ અટકી જશે. ભાઈ ચારિત્ર મોહ દૂર થશે ત્યારે ઉપરની ભૂમિકાએ જશે. જીવ શ્રેણીમાં ક્યારે માંડે? કે જ્યારે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ કરે ત્યારે શ્રેણી માંડે. એટલે 7થી ઉપરના ગુણસ્થાન કે જવું હોય તો 8મા ગુણસ્થાન કે એ પૂર્વ ભૂમિકાનું ગુણસ્થાનક છે. 8મા ગુણસ્થાન કે મોહનીય કર્મની એક પણ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ આત્મા નથી કરતો, પણ એની પૂર્વ ભૂમિકા 8મું ગુણસ્થાનક છે. ત્યાં અપૂર્વ સ્થિતિઘાત છે, અપૂર્વ રસઘાત છે, ગુણ શ્રેણી, ગુણ સંક્રમ, અપૂર્વ સ્થિતિબંધ, આ બધું 8મા ગુણસ્થાન કે થાય છે. હવે સ્થિતિઘાત એટલે સ્થિતિને ઘટાડી નાખવી, રસઘાત એટલે રસને ઘટાડી નાખવો, ગુણ શ્રેણી એટલે કર્મદલિકોની એવી રીતે રચના કરવી કે અંતર્મુહૂર્તની અંદર પ્રત્યેક સમયે અસંખ્ય ગુણ કર્મની નિર્જરા થાય. ગુણ સંક્રમ એટલે જે શુભ પ્રકૃતિ બંધાતી હોય એની અંદર અશુભ પ્રકૃતિના દલિકોને સંક્રમ આવી અને શુભ રૂપે ભોગવી નાખવા. અને અપૂર્વ સ્થિતિબંધ એટલે આજ દિવસ સુધી જે ઓછો સ્થિતિબંધ નથી થયો એવો ઓછામાં ઓછો સ્થિતિબંધ, આ ભૂમિકા 8મા ગુણસ્થાન કે આ ભૂમિકા તૈયાર થાય. અને ભૂમિકા તૈયાર થયા પછી જીવ જ્યારે 9મા ગુણસ્થાનકની ભૂમિકાએ પહોંચે ત્યારે ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિમાંથી, કારણ કે સમ્યક દર્શન થયું એટલે 7 તો ગઈ, હવે બાકીની રહી 21, તો 21માંથી 20 કર્મ પ્રકૃતિ એનો ક્ષય કે ઉપશમ 9મા ગુણસ્થાન કે આત્મા કરે. માત્ર સંજ્વલન લોભ એ જ બાકી રહે. બાકીના અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનીય કષાય, સંજ્વલન ક્રોધ માન માયા, હાસ્ય ષટક, વેદ, આ બધાનો ક્ષય કે ઉપશમ એ બધું 9મા ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આત્મા કરે. અને 10મા ગુણસ્થાનકે આવે એટલે પછી લોભને પણ કરીને જો ક્ષપક શ્રેણીમાં હોય તો 12મા ગુણસ્થાનકે જાય, અને ઉપશમ શ્રેણીમાં હોય તો આત્મા 11મા ગુણસ્થાનકે જાય. એટલે આત્માને જો જાણવો છે તો આત્માને જાણવા માટે આત્મા ઉપરથી મોહના પડલને દૂર કરતા જવાનું છે. જેટલો આત્મા શુદ્ધ થશે, જેમ સિદ્ધ પરમાત્મા શુદ્ધ છે તો એને જગતના બધા જ આત્માઓ એવા શુદ્ધ દેખાય છે. તો આપણે પણ આવા શુદ્ધાત્માનું ધ્યાન એ વધારે ક્યારે ધરી શકાય? તો કે આત્મા ઉપરથી મોહનું આવરણ ખસે તો એનું ધ્યાન પણ યોગ્ય રીતે ધરી શકાય. એટલે આત્મા પ્રથમા વિભક્તિમાં આવો આત્મા, આત્મની એટલે આત્મામાં, એટલે પોતાના જ આત્માની અંદર તે આવા શુદ્ધાત્માને આત્મા વડે કરીને જાણે તે સેયમ રત્નત્રયે જ્ઞપ્તિ, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નો, કારણ કે રત્નાત્રયે એટલે 3 રત્ન, આપણે કહેવાય કે રત્નાત્રયી અને તત્વત્રયી, આમ 2 પ્રકારના 3 બોલીએ છીએ. રત્નાત્રયમાં બોલીએ દર્શન, જ્ઞાન, ચારિત્ર. તત્વત્રયમાં બોલીએ દેવ, ગુરુ અને ધર્મ. પણ આનો સંબંધ છે, આની કડી છે. જ્યાં એટલે શું કડી છે? તો કે તમે દેવના શરણે જાઓ, તમે દેવની ભક્તિ કરો એટલે તમને દર્શન નામના ગુણની પ્રાપ્તિ થાય. તમે ગુરુની ભક્તિ કરો એટલે તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને તમે ધર્મના શરણે જાઓ એટલે ચારિત્રની પ્રાપ્તિ થાય. એટલે આ 3 દુકાન છે, દેવ, ગુરુ ને ધર્મ. એ 3 દુકાને જુદા જુદા રત્નો મળે છે. દેવની દુકાને જાઓ તો દર્શન નામનું રત્ન મળે, ગુરુની દુકાને જાઓ તો જ્ઞાન નામનું રત્ન મળે, અને ધર્મની દુકાને જાઓ તો ચારિત્ર નામનું રત્ન મળે. એટલે સેયમ રત્નત્રયે જ્ઞપ્તિ એટલે તે આ રત્નત્રયી અને આચારની એકતા છે. કારણ કે આચારની જો એકતા ન હોય તો આવી એકતા મુનિને છે. એટલે માત્ર મુનિ દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળા છે એમ નહીં, પણ એની સાથે આચાર પણ અભેદ ભાવે એની અંદર રહેલો છે. મુખ્ય ધર્મ કયો? તો કે આચારો પ્રથમો ધર્મ. આચાર એ મુખ્ય ધર્મ છે. આચારમાં ગૌણ ન ચાલે, આચારમાં ઓછું ન ચાલે. અને એટલે જ આપણા 45 આગમોની અંદર સૌથી પહેલું આગમ આચારાંગ નામનું છે, કારણ કે આચારની પ્રધાનતા છે.
એટલે મુનિ એના જીવનની અંદર આચારની પ્રધાનતા છે. આપણે રસ્તા ઉપર ક્યાંક ઊભા રહીને ખાવા માટે ઊભા રહીએ તો આપણી સામે કોઈ આંગળી નહીં ચીધે, કારણ કે આપણને કોઈ ઓળખતું નથી. પણ સાધુના કપડાં હોય અને એ સાધુ જો રસ્તા ઉપર ક્યાંક પાણીપુરીની જગ્યાએ ઊભા રહીને ખાવા માંડે તો કેવું થાય? કેમ? કારણ કે આચાર એ ત્યાં એ વેશ છે, એ વેશને અનુરૂપ વર્તન એ પ્રકારનું જોઈએ. એટલે આચાર એટલે સાધુની બાબતમાં તરત જ ખબર પડી જાય, કારણ કે વેશ છે એવો, અને એવો વેશ હોવાના કારણે એને વેશને વફાદાર રહેવાનું હોય. અને એ જે પણ ઊંચી વ્યક્તિ એ જે ભૂલ કરે તો એને સજા વધારે થાય. હંમેશા નિયમ છે, નાની વ્યક્તિ ભૂલ કરી એની સજા ઓછી. જેમ જેમ તમે રાત્રિ ભોજન કરો તો હજુ તમારા કારણે બીજાના પરિણામ ન બગડે, પણ હું રાત્રિ ભોજન કરું ને મને કોઈ જુએ તો પરિણામ બગડે કોઈના પણ, કે કાં શું અમને તો રોજ ઉપદેશ આપે છે અને પોતે ખાવા બેસી ગયા, એટલે સામેની વ્યક્તિના પરિણામ બગડી જાય. એમ સાધુ કે સાધ્વી હોય તો ઓર વધારે પરિણામ બગડે, કે એવી રીતે છે કે આચાર્ય હોય તો વધારે પરિણામ બગડે, અને એને કર્મબંધ પણ વધારે. જેટલી વ્યક્તિનું સ્ટેજ ઊંચું અને એ ભૂલ કરે એને કર્મબંધ વધારે અને એને લાભ પણ વધારે, બંને રીતે થાય. જે ઊંચા લેવલ ઉપરની જે વ્યક્તિ હોય એને લાભ અને નુકસાન. પાઠશાળાની અંદર મહેનત બધા નાના કરતા હોય પણ યશ કોને મળે? જે ઉપરના લેવલમાં હોય એને મળે. પણ હકીકતમાં એ ઉપરના લેવલવાળી વ્યક્તિએ પણ તે સમયે કહેવું જોઈએ કે ભાઈ તમે મારી પ્રશંસા કરો છો પણ આમાં ખરો યશ આ લોકોને આપવા જેવો છે. આવું જો ન બોલે તો પણ પોતે જે શ્રવણ કર્યું ત્યાં પણ એની એક પ્રકારની માયા કહેવાય. પોતે જે ક્રેડિટ પોતાને નહોતી લેવાની એ ક્રેડિટ પોતે લઈને બેસી ગયો. તો આ પણ માયા છે. આવી માયા પણ જીવને સ્ત્રી તરીકે ધકેલી દે, આવી માયા પણ જીવને તિર્યંચ ગતિની અંદર ધકેલી દે. એટલે ક્યારે પણ કોઈ બાબતમાં આપણે કામ નથી કર્યું તો એની ક્રેડિટ કદાપી લેવાની નહીં. સામેની વ્યક્તિ ગુણાનુરાગી હોય અને ગુણાનુરાગી હોવાના કારણે એ આપણી પ્રશંસા કરે, પણ આપણે એને કહેવાનું ભાઈ તું જે સમજે છે હું નથી, મારી મહેનત તો આટલી જ છે, આ મહેનત તો બીજા બધાની છે. જો આવો ખુલાસો ન કરે તો એ મોટો કર્મબંધ કરે, અને એમાં પણ ધર્મસ્થાનકમાં જો આવું થતું હોય તો ત્યાં એનો કર્મબંધ વધારે થાય. કારણ કે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ એ તીર્થસ્થાને વિનશ્યતિ, તીર્થસ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ધર્મસ્થાનકમાં જો આવું પાપ કરવા ગયા તો વજ્રલેપ જેવું થઈ જાય, એટલે નિકાચિત થઈ જાય. એ કર્મ આત્માને અવશ્ય ભોગવવું જ પડે. એટલે આટલા સુધી સરળતા રાખવાની છે. કારણ કે તમે 100,000 વાપર્યા અને કોઈએ તમારી અનુમોદના કરી તો તમારે એમ કહેવું જોઈએ કે ભાઈ બધા મારા નહોતા, મારી પત્નીના પણ આટલા હતા, મારા દીકરાના પણ આટલા હતા, મારી દીકરીના પણ આટલા હતા. આવું જો ન બોલો તો બધી ક્રેડિટ તમે લઈ લીધી. એટલે એ પણ નથી. ભલે આપણે પરિવારમાં વડીલ છીએ પણ વડીલ હોવા છતાં પણ એ ક્રેડિટ લેવાના આપણે અધિકારી નથી, એ ન લેવાય. એટલે અહીં આ રીતે રત્નત્રયે જ્ઞપ્તિ, એટલે જ્ઞાન દર્શન ચારિત્રની સાથે આચારનો અભેદ જોઈએ. જો આચાર ન હોય તો પછી કોઈ કિંમત નથી. એટલે આચાર એ મુખ્ય ધર્મ છે, એ રીતે ગણવાનું. હા, આત્માથી આત્મા વડે આત્માનું જ્ઞાન થાય એ સમજ પડે. આત્મામાં એ કેવી રીતે સમજવાનું? હા, આત્મામાં એટલે કે પોતાનો જ શુદ્ધ આત્મા. જેમ અહીં કને ચૈત્યવંદન કરવા બેસે તો તેવા સમયે એમ જ વિચારે કે જે ગુણ ભગવાનમાં છે એ જ ગુણ મારા આત્મામાં છે, અને આ પરમાત્માની સન્મુખ જે ચૈત્યવંદન કરી રહ્યો છું તે ખરેખર તો હું મારું જ ચૈત્યવંદન કરું છું, કારણ કે મારો આત્મા પણ તારા જેવો જ છે. એટલે આત્મામાં આવા પ્રકારના ગુણો જે સિદ્ધ પરમાત્મામાં છે એ બધા જ ગુણો મારા આત્મામાં પણ છે, પણ એ કર્મના આવરણથી અત્યારે દબાયેલા છે. જેમ કર્મનું આવરણ દૂર થતું જશે તેમ તેમ ગુણો અંદરથી ખીલતા જશે, બહાર નીકળતા જશે, અને એ રીતે થશે. એટલે એ રીતે જ્ઞાન. ચારિત્રમાત્મા ચરણા જ્ઞાનમ વા દર્શનમ મુને શુદ્ધ જ્ઞાનનયે સાધ્યમ ક્રિયા લાભાત ક્રિયાનયે. હવે ચારિત્રની પાછી વ્યાખ્યા કરે છે. મુનિની વ્યાખ્યા તો કરી દીધી,
આગળ કે જે સમ્યક જગત જે સ્વરૂપે છે અથવા જગતના યથાર્થ સ્વરૂપને જાણે તે મુનિ કહેવાય. તો હવે ચારિત્ર કોને કહેવાય? તો કે ચારિત્રમ આત્મચરણાત. આત્મચરણાત એટલે પોતાના આત્મામાં રમવું, એનું નામ ચારિત્ર છે. આત્મચરણાત, આત્માનું આચરણ, આત્મામાં આચરણ એટલે આત્મા ગુણોમાં રમવું, એનું નામ ચારિત્ર છે. એટલે આત્મા ગુણોમાં ચાલવું, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર એટલે એ ગુણ એની અંદર વિશેષ પ્રમાણની અંદર એમાં જ એ હંમેશા રચ્યા પચ્યા રહેતા હોય, એમાંથી બહાર નીકળે જ નહીં. અથવા બહાર નીકળે તો પણ પરોપકાર ક્યાંક કરવાનો હોય ત્યાં બહાર નીકળે. જેમ વ્યાખ્યાન આપવા માટે આવ્યા તો એ પરોપકાર છે, પણ એના સિવાયના સમયમાં પોતે પોતાના મૂળભૂત સ્વરૂપની અંદર જ રમણતા કર્યા કરે, ત્યાંથી બહાર જ ન નીકળે એવી સ્થિતિ. એટલે ચારિત્રમ આત્મચરણાર એટલે આત્મા સ્વરૂપની અંદર રમવું તે ચારિત્ર છે. જ્ઞાનમ વા દર્શનમ મુને હે એટલે મુનિને આવી રીતે જ્ઞાન અથવા દર્શન એ પણ સાધ્ય છે. સાધ્ય છે એટલે આમ એમ પણ કહેવાય કે સમ્યક દર્શન આવ્યું એટલે ચારિત્ર એના દ્વારા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. એમ જ્ઞાન આવ્યું તો વધારે સહેલાઈ થઈ જાય. પણ દર્શન અને જ્ઞાન એ યુગલિક જેવા છે. જેમ યુગલિક સાથે જન્મે, સાથે જીવે, સાથે મરે, એવી જ રીતે સમ્યક દર્શન જે સમયે ઉત્પન્ન થયું તે સમયે જ્ઞાન સમ્યક થઈ ગયું. એટલે એ અપેક્ષાએ દર્શન અને જ્ઞાન સાથે હોય. અને બીજી અપેક્ષાએ એમ પણ ગણાય કે જ્યારે દર્શન હોય ત્યારે જ્ઞાન હોય પણ ખરું ને ન પણ હોય. આવી જ્યાં વાત છે ત્યાં એમ સમજવાનું કે આચારાંગ આદિ 45 આગમોનું જ્ઞાન એ સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો હોય પણ ખરું અને ન પણ હોય. એટલે વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી એ ન પણ હોય, પણ જ્ઞાન હોય તો દર્શન તો હોય જ, એના વિના જ્ઞાન ન હોય. સમ્યક ચારિત્ર હોય તો દર્શન અને જ્ઞાન એ બંને સમ્યક હોય જ, પણ સમ્યક જ્ઞાન હોય તો ચારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય એ રીતે. એટલે એના દ્વારા સાધ્ય શું છે તો કે જ્ઞાન અથવા દર્શન એ પણ સાધ્ય છે. એટલે મુનિ આ ત્રણેયમાં રમણતા કરે. બીજા શ્લોકમાં જ એમને બતાવી દીધું રત્નત્રયે જ્ઞપ્તિ. એટલે આ બીજા શ્લોકમાં એમને કહ્યું કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આચાર આ બધાની એકતા છે, અભેદ ભાવે છે. એટલે એને છૂટું પાડે છે કે ભાઈ એમનામાં ચારિત્ર કયું છે તો કે સ્વરૂપની અંદર રમવું એ ચારિત્ર છે, અને એ જ્ઞાન અને દર્શન એવું તે સાધ્ય છે. વળી બે પ્રકારના નય બતાવે છે. નય એટલે અપેક્ષા, જુદી જુદી અપેક્ષા, એને નય કહેવાય. તો નયો કેટલા? આમ આપણે કહીએ 7 નય, પણ નયો અનંત છે. જેટલી અપેક્ષા એટલા નયો, પણ અનંતને સમજી ન શકાય એટલે અનંતનું 7 વિભાગમાં વર્ગીકરણ કરી નાખ્યું અને એ રીતે એ નયો બતાવ્યા. એટલે દરેક વખતે એક જ પ્રશ્નના જવાબમાં કોઈ જુદો જુદો જવાબ આપે તો પણ એ દરેક જવાબો સાચા હોઈ શકે, અને એ દરેક જવાબો જુદા જુદા નયની અપેક્ષાએ જ્યાં જે પ્રધાનતા હોય એ પ્રધાનતાએ વાત કરવી જોઈએ. કોઈ ઇન્ડિયામાં હોય અને કે અમેરિકામાં હોય ને ત્યારે પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો તો કે ઇન્ડિયા. પણ દિલ્હીમાં કોઈ મળે અને પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો તો કે હું મુંબઈમાં. પણ મુંબઈ ક્યાંક ગયા ગોળીજી દેરાસર દર્શન કરવાને કોઈ પૂછે તમે ક્યાં રહો છો તો કે ગોરેગામ. પણ ગોરેગામમાં મળે ને કોઈ પૂછે ભાઈ તમે ક્યાં રહો છો તો કેવું પડે એસવી રોડ. એસવી રોડ ઉપર કોઈ વ્યક્તિ મળે ને પૂછે તમે ક્યાં રહો છો તો કેવું પડે જોસેફ વાડી. ત્યાં વાડીમાં કોઈ મળે ને પૂછે ક્યાં રહો છો તો આ બિલ્ડિંગમાં. એ બિલ્ડિંગમાં કોઈ મળે ને પૂછે તમે ક્યાં રહો છો તો ગ્રાઉન્ડ ફ્લોરમાં. ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ મળે ને પૂછે તમે ક્યાં રહો છો તો એને આંગળી ચીંધીને ઘર જ બતાવવાનું હોય ક્યાં છે. એટલે પ્રશ્ન એક જ, જવાબો જુદા જુદા, પણ એ વખતે એ જ જવાબ યોગ્ય છે. અમેરિકામાં કોઈ મને પૂછે કે તમે ક્યાં રહો છો, હું એમ કહું જોસેફવાડીમાં રહું છું તો કેવું કહેવાય? કોઈ ખબર જ ના કે જોસેફવાડી ક્યાં આવી, એ કાંઈ ખબર જ નથી. તે વખતે આ જ વાત કરવી પડે. એટલે આ નય, જુદા જુદા નયો, અપેક્ષા. એટલે જ્યાં જે અપેક્ષાથી વાત કરવાની હોય ત્યાં તે અપેક્ષાથી વાત કરાય. એટલે અહીં એમને જ્ઞાન અને ક્રિયા બે નયની વાત કરી. કારણ કે મોક્ષ માટે એ બંને ભેગા થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. અને એને પ્રમાણ વાક્ય કહેવાય.
ત્યારે તમારું એ વાક્ય પ્રમાણ વાક્ય, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ પ્રમાણ વાક્ય, પણ જ્ઞાનેન મોક્ષ ક્રિયયા મોક્ષ એ નય વાક્ય. પણ આની અંદર કોઈ એમ બોલે જ્ઞાનથી જ મોક્ષ થાય તો પાછો એને દુર્નય કહેવાય, એને નય ન કહેવાય, એને દુર્નય કહેવાય. દુર્નય એટલે એને શું કર્યું? બીજાનો અપલાપ કર્યો. જ્ઞાનથી જ મોક્ષ થાય છે એટલે ક્રિયાનો અપલાપ કરી દીધો, ક્રિયાથી જ મોક્ષ થાય છે તો જ્ઞાનનો અપલાપ કરી દીધો. તો બંને ખોટા, એ રીતે ના થઈ શકે. એટલે બહુ એ રીતે ધ્યાન રાખીને આનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા જ્ઞાન નયથી શું અને ક્રિયા નયથી શું? તો કે શુદ્ધ જ્ઞાન નયે સાધ્યમ. ક્રિયા જે જ્ઞાન નય છે એ જ્ઞાન નય દ્વારા દર્શન અને ચારિત્ર તે બંને સાધ્ય છે. શુદ્ધ જ્ઞાન દ્વારા, શુદ્ધ જ્ઞાન નય કે છે એના દ્વારા દર્શન અને ચારિત્ર સાધ્ય છે. અને ક્રિયા નયથી શું? તો કે ક્રિયા નયથી જ્ઞાનના ફળ સ્વરૂપની ક્રિયા. આમ ક્રિયા એટલે એમ કહેવાય કે એનું ફળ શું? જ્ઞાનનું ફળ શું? તો જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ એ વિરતિ છે. કોઈ કે ભાઈ વિરતિનું ફળ શું? તો કે વિરતિનું ફળ સંવર, આવતા કર્મને રોકવા, એ એનું ફળ છે. પણ કોઈ એમ કે ભાઈ સંવરનું ફળ શું? આવતા કર્મને રોકવાથી પછી શું લાભ થાય? તો આવતા એટલે અનાશ્રવ થઈ ગયો. તમે આશ્રવથી વિપરીતમાં ગયા અને એના કારણે તમારામાં તપનું બળ આવ્યું. તો તપના બળનો લાભ શું? તો કે નિર્જરા. નિર્જરાનો લાભ શું? તો મોક્ષ. નિર્જરા જ્યારે સંપૂર્ણ થઈ જાય ત્યારે મોક્ષ કહેવાય. એટલે આના અભિપ્રાય આપણે શું કરવાનું છે કે જ્ઞાન અને ક્રિયા બંનેની એકરૂપતા. આ તો ખરું જ, પણ સાથે સાથે જેટલી પણ આશ્રવની ક્રિયાઓ છે એ દરેક આશ્રવની ક્રિયાને આના માધ્યમથી આપણે સંવર અને નિર્જરાની ક્રિયા બનાવવાની છે. હોય ધારો કે તમે એમ કહો કે આનાથી પુણ્ય બંધાય, પણ જે પુણ્ય બંધની ક્રિયા છે એને જ આપણે સંવર અને નિર્જરાની ક્રિયા બનાવવાની. દાખલા તરીકે દાન ધર્મ. તો દાન ધર્મ એટલે પુણ્ય ઉપાર્જનનું કારણ છે, પણ આપણે હજુ એનાથી આગળ વધવું છે કે ભાઈ મારે પુણ્ય બાંધીને બેસી નથી રહેવું, મારે આ દાન કરવા દ્વારા કર્મોનો સંવર કરવો છે. આ દાન કરવા દ્વારા મારે કર્મની નિર્જરા કરવી છે. તો થાય કે નહીં? તો થાય. કઈ રીતે થાય? તો તમે જે દાનની જે વાત કરો છો, તો દાન જે પુણ્ય બંધના 9 પ્રકારો છે એ 9 પ્રકારમાં આપણે અન્ન પુણ્ય, જલ પુણ્ય, વસ્ત્ર પુણ્ય, આસન પુણ્ય, સ્થાન પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાયા પુણ્ય અને નમસ્કાર પુણ્ય. બસ હવે આ 9 પ્રકારે આપણે પુણ્ય ઉપાર્જન કરીએ છીએ. તો હવે આપણે એવી ચાવી લગાવવાની છે કે એનાથી માત્ર મને પુણ્ય નથી જોઈતું, એનાથી મારે કર્મને રોકવા પણ છે અને કર્મની નિર્જરા પણ કરવી છે. તો હવે એ કઈ રીતે શક્ય બને કે પુણ્યની જે ક્રિયા છે જેના દ્વારા કર્મ આવે છે એના દ્વારા જ કર્મને રોકવું છે, એના દ્વારા જ નિર્જરા કરવી છે. તો એ રીતે શક્ય બને કે તમારા ઘરે કોઈ આવ્યું, તમે એને પાણીનો ગ્લાસ કર્યો, તો તેવા સમયે તમારે મનમાં એ ભાવના ભાવવાની છે. જો પુણ્યની અપેક્ષાએ જલ પુણ્ય થઈ, તમે એને પાણી આપ્યું, સામેની વ્યક્તિની તરસ छिपाઈ ગઈ, પણ તે સમયે તમે એવી ભાવના ભાવો કે હું આ સિદ્ધ પરમાત્માની ભક્તિ કરી રહ્યો છું, સિદ્ધ પદની ભક્તિ કરી રહ્યો છું. આ જો ભાવ આવે. હવે અહીં સિદ્ધ પદની ભક્તિ કઈ રીતે લાગુ પડે? કોઈને પણ પાણી આપીએ તો એની તરસ છીપાય. તો મારે મારી ભાવ તરસ મિટાવવી છે. જે પાણી આપું છું એનાથી એની દ્રવ્ય તરસ મટે છે, મારે ભાવ તરસ મિટાવવી છે. હવે ભાવ તરસ કોની મટી છે? સિદ્ધ પરમાત્મા. તરસ એટલે શું? એક અપેક્ષા, એક તો ઈચ્છા. તરસનો એક અર્થ ઈચ્છા. તો આ ઈચ્છાઓનો અંત કોને કર્યો છે? સિદ્ધ પરમાત્મા હોય. તો આપણે પણ ઈચ્છાઓનો અંત કરવો છે. એટલે ભાવ તૃષ્ણા એ જે છે એને દૂર કરવી છે. અને એટલા માટે કોઈને પાણીનો ગ્લાસ આપીએ છીએ. એટલે પાણીનો ગ્લાસ આપતા જો તમને સિદ્ધ પરમાત્મા યાદ આવ્યા તો ત્યાં તમે કર્મની નિર્જરા કરી, આવતા કર્મને રોક્યું. કારણ કે તમે એ આશયથી પાણી આપ્યું કે મારી ભાવ તરસ દૂર થાય અને તમારી જે પ્રાર્થના હોય એનું ફળ મળે ને મળે. તમે એ આપતી વખતે આ ભાવ ભાવ્યો તો એ આ ભાવમાં કન્વર્ટ થાય, અને આ ભાવમાં કન્વર્ટ થયું એટલે તમારી નિર્જરા થઈ. કોઈને તમારે વસ્ત્ર આપવું છે તો વસ્ત્ર આપતો તે વખતે કહો કે હું આચાર્ય પદની ભક્તિ કરું છું, આચાર્ય ભગવંતની ભક્તિ કરું છું. તો કે વસ્ત્રથી આચાર્ય મહારાજની ભક્તિ કઈ રીતે થાય? વસ્ત્ર તમે બીજા કોઈને આપો છો. અને અહીં આચાર્ય પદની ભક્તિ એ રીતે ત્યાં ઘટાવાની
કે વસ્ત્ર એના દ્વારા એનું પોતે એ સદાચારનું પાલન કરે છે. કારણ કે કોઈને પણ વસ્ત્ર આપ્યા એટલે એનાથી શું થશે? એના સદાચારનું પાલન થશે. તો એવી રીતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદાચાર કયો કે એનાથી ચડિયાતો કોઈ ન હોય, તો એવો સદાચાર પંચાચાર. આનાથી ચડિયાતો બીજો કોઈ જ આચાર આ દુનિયામાં નથી. તો પંચાચારનું પાલન કરનારા કોણ છે? આચાર્ય ભગવંતો. એ જ કરનારા છે ને એ જ કરાવનારા છે. એટલે જ્યારે કોઈ સાધર્મિકને તમે વસ્ત્ર પ્રદાન કરો તેવા સમયે મનમાં ભાવ લાવો કે આને વસ્ત્ર આપવા દ્વારા હું આચાર્ય પદની ભક્તિ કરી રહ્યો છું. કારણ કે એનાથી એ દ્રવ્યથી આચારનું પાલન કરશે, એના દ્વારા મારે ભાવ આચાર સુધી પહોંચવું છે. અને ભાવ આચાર એટલે આચાર્ય પદની ભક્તિ થઈ ગઈ. એટલે આવી રીતે જો તમે ઘટાવતા જાઓ તો તમારી જે આશ્રવની ક્રિયા છે એ આશ્રવની ક્રિયા પણ નિર્જરાની ક્રિયા બની જાય. ગમે ત્યાં તમે કોઈ પણ લો, કોઈ પણ પ્રકારનું પુણ્ય લો, તમારે સિમ્પલ લેવું હોય તો એ નવને આ રીતે ક્રમસર યાદ રાખવાના. બાકી તો તમને નવ પદના નામ તો ક્રમસર યાદ છે, એમાં તો ક્યાંય તમારી ભૂલ પડતી નથી. પંચ પરમેષ્ટિ એનો ક્રમ પણ તમને ખબર છે. અને પાંચે પાંચ પરમેષ્ટિ એવા છે કે પાંચે પાંચ પરમેષ્ટિમાંથી એક પણ પરમેષ્ટિની કિંમત ઓછી આંકી શકાય તેમ નથી. દરેક પરમેષ્ટિ કેન્દ્ર સ્થાને છે. તમે સિદ્ધ ચક્રનો ગટ્ટો લો તો એમાં અરિહંત કેન્દ્ર સ્થાને છે. લોકાલોકના કેન્દ્ર સ્થાને સિદ્ધ પરમાત્મા છે. એવી જ રીતે પાંચ પરમેષ્ટિમાં કેન્દ્ર સ્થાને આચાર્ય મહારાજ છે. બે આગળ બે પાછળ. તારે ઉપાધ્યાય ગુરુપદમાં કેન્દ્ર સ્થાને છે. એક બાજુ આચાર્ય અને એક બાજુ સાધુ, વચ્ચે ઉપાધ્યાય છે. અને સાધુ નવ પદમાં કેન્દ્ર સ્થાને છે. આગળ ચાર, પાછળ ચાર, વચ્ચે. એટલે પાંચમાંથી એકેનું મૂલ્ય ઓછું આંકી શકાય તેમ નથી. અને એટલે આ દરેકની સાથે અન્ન પુણ્યની સાથે અરિહંતને જોડો, જલ પુણ્યની સાથે સિદ્ધને જોડો, વસ્ત્ર પુણ્યની સાથે આચાર્યને જોડો, એવી રીતે આસન પુણ્યની સ્થાને ઉપાધ્યાયને જોડો, સ્થાન પુણ્યની સાથે સાધુને જોડો. સ્થાન પુણ્ય એટલે તમે કોઈને રહેવા માટે જગ્યા આપી, તો એ તો દ્રવ્યથી એનો એક ભાવ એનો ઉપકાર થયો. પણ તે સમયે સાધુ એક એવું સ્થાન છે કે આદિ વ્યાધિને ઉપાધિથી પીડાયેલા જીવો માટે માત્ર એક જ એવી જગ્યા છે કે જ્યાં પોતે જાય તો સાંત્વન મળે. કોઈ પણ સંસારી જીવ પાસે જઈને પોતાનો બળાપો કાઢવા જશે, પોતે કલાક બળાપો કાઢશે તો સામેનો માણસ 2 કલાક બળાપો કાઢશે. એ વધારે દુઃખી થશે. કારણ કે આ દુનિયામાં કોઈ સુખી નથી, બધા દુઃખી જ છે. એટલે એકની પાસે તમે દુઃખ ઠાલવવા ગયા તો એ એના દુઃખનું વર્ણન કરશે તો એ તમારાથી વધારે હશે. એટલે ઉલટાના વધારે દુઃખી થવાશે. એટલે તે સમયે જો આપણા માટે શરણરૂપ કોઈ હોય તો માત્ર સાધુ છે. ત્યાં તમે ગયા એટલે આશ્વાસન મળશે, ભાઈ તારી આ પરિસ્થિતિનું કારણ આ પ્રકારનું કર્મ છે, તું હવે આવા પ્રકારની આરાધના કર તો આમાંથી મુક્ત થઈશ. એ ઉપાય પણ બતાવે અને એમ પણ કે ભાઈ તમે કયા કારણથી આ પરિસ્થિતિનું સર્જન થયું. એટલે એ દ્રષ્ટિએ આપણે આ દ્રષ્ટિ ખાસ કેળવવાની છે. કારણ કે આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં નિર્જરાને પ્રધાન બનાવવાની છે. સાધુ સાધ્વીને તો હોય જ. સાધુ સાધ્વીથી ભગવંતો એ તો કોઈ પણ પ્રકારની ક્રિયા કરે છે ત્યાં સંવરને નિર્જરા જ પ્રધાનપણે છે. વિહાર કરે છે તો ઈર્યા સમિતિનું પાલન એટલે સંવર છે. પરમાત્માની આજ્ઞાનું પાલન એટલે એ દૃષ્ટિએ નિર્જરા પણ છે. એટલે એમ જોવા જઈએ તો એના ઠંડીલ માતૃની ક્રિયામાં પણ નિર્જરા જ છે. કારણ કે ઉપયોગ છે. કોઈ પણ જીવની વિરાધના ન થાય એની પૂરેપૂરી કાળજી છે. અને એ કાળજી હોવાના કારણે એમને તો નિર્જરા છે, પણ ગૃહસ્થ મોટા ભાગે આવા શુભ પ્રવૃત્તિ દ્વારા પુણ્ય ઉપાર્જન કરતો હોય છે. તો આપણે ત્યાં જાગૃત થઈ જવાનું છે. પણ આવી જાગૃતિ મોટા ભાગે સમ્યક દર્શન ગુણ આવે ત્યારે સાહજિક રીતે જાગૃતિ આવે. તે વખતે એ પુણ્યના કારણોને પણ નિર્જરામાં ફેરવતો જાય, નિર્જરા એની વધારતો જાય. કારણ કે આપણે તો આપણા આત્મા ઉપરથી કર્મનો ભાર ઓછો કરવો છે. તમે પુણ્ય ઉપાર્જન કર્યું તો એ પુણ્ય પણ દેવલોકમાં અમુક ટાઈમ સુધી જકડી રાખશે. પણ આપણે તો એ ઓછું કરવું છે, તો ઓછું કરવા માટે નિર્જરા જ કરવી પડે. એટલે આવો આશય, આવો ભાવ એ કેળવવાથી તે એ ભૂમિકાએ પહોંચાશે. એટલે જ્ઞાનનય અને ક્રિયાનય એ બંને એ પોતપોતાની વાત કરે છે. ક્રિયાનય એટલે કે જ્ઞાનના ફળરૂપ ક્રિયાના લાભથી મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાધ્ય છે.
આ રીતે ક્રિયા નય કહે છે. એટલે બંને નય, બંનેની અપેક્ષા એ પ્રકારની છે. એટલે બંનેને ભેગા કરવાના છે, એકલા એકને નથી પકડી રાખવાના, પણ આપણા માટે બંને ઉપાદેય છે. યતઃ પ્રવૃત્તિર્ન મણૌ લભ્યતે વા ન તત્ફલમ અતાત્વિકી મણિ જ્ઞપ્તિર મણિ શ્રદ્ધા ચ સા યથા તથા યતો ન શુદ્ધાત્મા સ્વભાવાચરણમ ભવેત ફલમ દોષ નિવૃત્તિર્વા ન તજ્ઞાનમ ન દર્શનમ. આ બંને ગાથાનો સંબંધ છે. ચોથી અને પાંચમી ગાથા એ સાથે છે. એટલે યતઃ એટલે જેમ મણવ એટલે મણી લેવાની વૃત્તિની પ્રવૃત્તિ ન થાય, અથવા એનું અલંકાર આદિમાં જડવા આદિનું ફળ ન મળે. મણી હોય પણ એને અલંકાર આદિમાં ન જડ્યો હોય તો મણીનું જ્ઞાન અને આ મણી છે એવી મણીની શ્રદ્ધા અતાત્વિક કે એટલે કે અસત્ય છે. એટલે મણીની જગ્યાએ કાચનો ટુકડો આવી ગયો તો કાચના ટુકડામાં મણી આવું જો એ કહે તો એ મિથ્યા જ્ઞાન થઈ ગયું. મણીને મણી સ્વરૂપે કહેતો વાંધો નથી, પણ કાચના ટુકડાને મણી માની લે તો એ કેવું ગણાય? તો બસ એવી રીતે જે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ નથી એ આત્મા એવો છે કે હેમાં ઉપાદેય માની લે છે, ઉપાદેયમાં હે માની લે છે, પણ એ તો મુનિ છે. એટલે મુનિ હોવાના કારણે જે વસ્તુ જે સ્વરૂપે છે તે વસ્તુને તે સ્વરૂપે જ સ્વીકારે છે. એટલે આ ઉદાહરણ આપીને પછીની ગાથામાં એમ કહ્યું કે તથા યતોન શુદ્ધાત્મા સ્વભાવાચરણમ ભવે. એટલે જેનાથી નિજ પોતાના શુદ્ધ સ્વભાવની અંદર રમણતા ન થાય અથવા દોષના ફળની નિવૃત્તિ ન થાય. તો દોષ કયા? તો કે રાગ અને દ્વેષ એ મુખ્ય છે. તો પછી એ જ્ઞાન પણ નથી અને તે દર્શન પણ નથી. બરાબર સમજાયું? એટલે જેમ કાચના ટુકડાને મણી સમજે તો એ યોગ્ય શ્રદ્ધા નથી. તો એવી રીતે એક કે હું ચારિત્રમાં છું પણ પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા જ ન થાય તો એને ચારિત્ર કઈ રીતે કહેવાય? ચારિત્રની વ્યાખ્યા તો એ છે કે પોતાના સ્વભાવમાં રમવું, પોતાના આત્માની અંદર રમણતા કરવી, તે ચારિત્ર છે. પણ એના બદલે રાગ દ્વેષ આદિ કષાયો મોહ એની એવી પરવશતા હોય કે પરવશતાના કારણે એની સ્વભાવમાં રમણતા ન થાય. પરવશતાના કારણે સ્વભાવમાં રમણતા ન થાય તો પછી એને દોષની નિવૃત્તિ, એનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ એને ફળ પ્રાપ્ત ન થયું. જેમ ચારિત્ર સ્વીકાર્યું તો એનાથી શું થાય? દોષની નિવૃત્તિ થાય. પણ એ ફળ જો પ્રાપ્ત ન થયું તો પછી એ જે જ્ઞાનથી પ્રાપ્ત થયું કર્યું એને તો એ જ્ઞાન પણ નથી, એ જ્ઞાન સમ્યક હતું જ નહીં, એ દર્શન પણ હતું નહીં. એટલે એ બધું મિથ્યાત્વ હતું અને મિથ્યાત્વ હોવાના કારણે એને ચારિત્ર ગ્રહણ કર્યું. પણ ચારિત્ર ગ્રહણ કરવાથી પોતાના આત્માની શુદ્ધિ ન થઈ. બહુ તો એને શું કર્યું કે ચારિત્ર ગ્રહણ કરીને સારું પાડ્યું તો પુણ્ય ઉપાર્જન કર્યું, પણ એને નિર્જરા, જે સકામ નિર્જરા કહેવાય એવી સકામ નિર્જરા એ તો એના વિના થતી જ નથી. એટલે એવું ફળ જો ન મળે તો પછી એને ચારિત્ર તો ન કહેવાય પણ દર્શન અને જ્ઞાન એ પણ ન કહેવાય. યથા શોફસ્ય પુષ્ટત્વમ યથા વાવદ્ય મંડનમ તથા જાનન ભવોન્માદ માત્મા તૃપ્તો મુનિર્ભવેત. એટલે જેમ કોઈ માણસ આમ એકદમ શુક્લકડી છે પણ ઘણા સમય પછી એનો મિત્ર એને મળે અને કે ભાઈ તારું આરોગ્ય બહુ સારું થઈ ગયું લાગે છે, પણ હકીકતમાં એના શરીરે સોજા ચડ્યા હોય અને એના કારણે ઓલો મિત્રને ખબર ન હોય કે એને સોજા ચડેલા છે. એટલે એમ કે ભાઈ તારું શરીર તો બહુ સારું થઈ ગયું છે, પણ હકીકતમાં એનું શરીર સારું નથી થયું, પણ એના શરીરે સોજા આવ્યા છે. એટલે એનું શરીર હૃષ્ટપુષ્ટ લાગે છે પણ હકીકતમાં એનું શરીર હૃષ્ટપુષ્ટ નથી. એટલે સોજાથી પ્રાપ્ત થયેલી પુષ્ટિ એ એના જેવું. અથવા તો બીજી કે વદ્યમંડનમ, એટલે જ્યારે કોઈને ફાંસીની સજા આપવાની હોય અને એવા ટાઈમે એને સારી રીતે શણગારી, સારા સરસ મજાના કપડાં પહેરાવે, એને સડરસ ભોજન એવા સમય એના માટે તૈયાર કરે, ગળાની અંદર માળા પહેરાવે, નંદન ઘસે. એટલે જેટલી રીતે શરીરને સારામાં સારી રીતે શણગારી શકાય એ રીતે એને શરીરને સારામાં સારું શણગારી અને વધસ્તાને લઈ જાય તો તેવા ટાઈમે એને આનંદ કેવો હોય? કારણ કે હવે મરવાનું છે તો એને આનંદ હોય જ નહીં, એને તો દુઃખ જ હોય કે અરે આ શું, એ ભલે ગમે તેટલું શણગાર્યું
આપણે ક્યારેય એમ નથી જોતા કે આપણો પોતે પણ એક વખતે મરવાના જ છીએ, તોય આ શરીરને શણગાર્યા જ કરીએ છીએ. ભલે આ તો તાત્કાલિક વસ્તુ છે કે ભાઈ એને તરત ફાંસીએ ચડાવવાનો છે. આપણને ખબર નથી કે અહીંથી બહાર નીકળશું કે નહીં, કે બહાર નીકળ્યા પછી એ કેટલા વર્ષો સુધી રહેશું, પણ જવાનું છે એ તો નક્કી છે. પણ એ નક્કી હોવા છતાંય આપણે એની ચિંતા કરતા જ નથી. ઘરમાં જ્યારે માણસ ફર્નિચર બનાવવા બેસે ત્યારે એમ જ સમજે કે મારે જાણે ક્યારે મરવાનું જ નથી. એ રીતે એને સરખી રીતે એ બનાવવાનો પ્રયત્ન કરે તો એમાં શું થાય કે તમે રાગ દશા અત્યંત વધારે પોષાય. એટલે આપણી જે તંદુરસ્તી છે એ તંદુરસ્તી આવી છે, સોજા ચડેલા હોય એના જેવી તંદુરસ્તી છે. તત્વથી જે તંદુરસ્તી જોઈએ એવી આપણી તંદુરસ્તી જ નથી. કર્મના સોજા આપણને ચડ્યા છે કે એ કર્મના સોજાએ આ શરીરનો જ વળગાડ્યો છે. શરીરના સોજાની તો પછી વાત છે, પણ શરીર એનો વળગાડ એ જ ખોટો છે. પણ આપણે શરીરને વળગાડ તરીકે સમજતા જ નથી, એટલે પંપાડીએ છીએ. જ્યારે એમ લાગે કે આ વળગાડ વળગ્યો છે તો ભૂવા પાસે દોડે કે ચાલો ભાઈ આ વળગાડ એને દૂર કરી દો. પણ આપણે તો એને પંપાડીને રાખીએ છીએ, કોઈની પાસે જતા નથી, કારણ કે આપણને વળગાડ નથી લાગ્યો. એટલે આપણે એને સારી રીતે સાચવીને રાખીએ છીએ. બધા જે ઔદારિક શરીર છે એને પણ સારી રીતે સાચવીને રાખીએ છીએ. એટલે કારમણ શરીર કે જે 8 પ્રકારના કર્મો એ લઈને બેઠેલું છે, તો એ કારમણ શરીરને સૌથી પહેલાં ધ્યાન રાખીને એનામાંથી કર્મોને એક શુભ પુરુષાર્થ દ્વારા, શુદ્ધ ભાવ દ્વારા એને દૂર કરતા જવાનું છે. પણ એને દૂર કરવાના બદલે મોટા ભાગના સંસારી જીવો અશુભમાં જ રમણતા કર્યા કરે છે. મુનિપણું પ્રાપ્ત થાય ત્યારે તે જાગૃત બની જાય છે અને તે સમયે એ આ પુરુષાર્થ કરે છે કે કર્મની વિશેષમાં વિશેષ નિર્જરા થાય. પણ આવા જીવોને પણ કર્મસત્તા ક્યારે પછાડી દે એ કંઈ કહેવાતું નથી, કારણ કે આ જન્મમાં ડાયરેક્ટ મોક્ષે જવાતું નથી. એટલે એને બીજો ભવ તો કરવો જ પડશે. હવે ઇન બિટવીન જો મોહ રાજાનો કોઈ નોકર આવી અને એની પાસે કોઈ ખોટું કામ કરાવી દીધું, ખોટા વિચારો કરાવી દીધા, તો એ વળી પાછી આ મહેનત ઉપર પાણી ફરી વળે. એટલે સોજાની પુષ્ટતા જેવી એ આવી રીતે મુનિ આ સ્વરૂપને સારી રીતે જાણતો હોવાના કારણે તે પોતે સંતુષ્ટ થાય કે ભાઈ આ શરીર એ આવું જ છે. અથવા જેમ વધસ્તાને લઈ જાય ને એને શણગારે તો એનો શણગાર પણ એને ગમતો નથી, એમાં એને રુચિ નથી. તો તેવી રીતે મુનિને પણ કોઈ સ્થાનમાં રુચિ ન હોય. જો આ બધી વાત મુનિની છે, પણ આપણે આપણામાં જે રીતે ઘટે તે રીતે ઘટાડવાની છે. આપણે એ રીતે ઘટાડવાની છે કે આપણે ભૌતિક પદાર્થોમાં કોઈ પણ જગ્યાએ આપણને આસક્તિ ન થાય. બસ આપણે આટલા સુધી પહોંચીએ આપણી ભૂમિકામાં તો પણ આપણી યોગ્ય સ્થાન ગણાય ને યોગ્ય આપણી પ્રવૃત્તિ ગણાય. એટલે આપણે આ જન્મમાં અહીં કરવાનું છે. મુનિપણું પ્રાપ્ત થાય તો ઉત્તમ, ન પ્રાપ્ત થાય તો સંસારની કોઈ પણ બાબતમાં ક્યાંય આનંદ ના આવવો જોઈએ. બસ જ્યાં આનંદ આવી ગયો ત્યાં એ એટલો રસ તીવ્ર બનશે પાપ કર્મનો કે એની સજા ભોગવતી વખતે છક્કા છૂટી જવાના છે. એટલે ક્યાંય આનંદ જ ના આવે. એટલે ઘણા એમ કે તમે તમારી મજા બગાડી નાખો છો. મજા, કારણ કે સંસારની અંદર તો ભાઈ રહેવાનું કેવી રીતે? જો આનંદ નથી લૂંટવાનો તો એમાં જો આનંદ લૂંટવો હોય તો આ દેવ ગુરુ ધર્મ એની ભક્તિ કરીને આનંદ લૂંટો. તમારી પાસે જે સંપત્તિ છે એનું સુકૃત કરીને આનંદ લૂંટો. જો આનંદ જ લૂંટવો હોય તો આ રીતે આનંદ લૂંટવાનો છે. પણ પેલો આનંદ એ તો આત્માને એ ભવની આખી પરંપરાને બગાડી નાખનારો છે. માટે ત્યાં ક્યાંય આનંદ લૂંટવાનો નહીં. આવા મુનિઓને યાદ કરીને એમ યાદ કરવાનું કે ભાઈ તે અમદાવાદમાં 50 ડિગ્રીની અંદર પણ આ મહાત્માઓ ખુલ્લા પગે પેલા રોડ ઉપર જાય છે, તો આપણે આટલું કેમ સહન ન કરી શકીએ? એ દરેક બાબતમાં મહાત્માને યાદ કરવાના. જો તમે એને યાદ કરો તો ઓટોમેટિક આપણા જે ભાવો છે, આપણા પરિણામો એ નિર્મળ થયા વિના ન રહે. પણ આપણે ત્યાં યાદ નથી કરતા. એટલે હંમેશા જો સુખી થવું હોય તો આપણી નીચેની વ્યક્તિને યાદ કરવાનું, દુઃખી થવું હોય તો આપણી ઉપરની વ્યક્તિને યાદ કરવાનું. મોટા છે લોકો સંપત્તિની બાબતમાં કેમ દુઃખી છે? ભાઈ આની પાસે આટલા, મારી પાસે તો આટલા નથી. ભલે અબજો હોય, પણ અબજો હોવા છતાંય એ ટાટા બિરલાની સામે દ્રષ્ટિ કરવા જાય
કે અંબાણીની સામે દ્રષ્ટિ કરવા જાય તો એ દુઃખી જ રહેવાનો છે. એટલે હંમેશા અહીં એવી જ રીતે જે કષ્ટ વગેરે મહાત્માઓ સહન કરે છે એને યાદ કરીએ તો આપણને આપણું કષ્ટ એ મામૂલી કષ્ટ લાગે, અને એમને કષ્ટને સહન કરતાં પણ અતિશય આનંદ છે. લોજ કરાવે છે તો તેવા સમયે પણ અત્યંત પ્રસન્નતા છે. ભલે કષ્ટ ગમે તેટલું પડે પણ એને લાભ થઈ રહ્યો છે કર્મ નિર્જરાનો, માટે એને ત્યાં આનંદ છે. જેમ આપણને પણ આનંદ આવે છે. ક્યાં આનંદ આવે? ચાલો, તમને ક્યાંક ખાવાનું ન મળ્યું તોય આનંદ આવે. ત્યાં ચોવિયારનો સમય થઈ ગયો હોય અને ચોવિયારના સમયમાં તમે તમારું ટિફિન ખોલતા હો અને બરાબર તમારા સ્ટોર ઉપર એ જ વખતે એક એવું ગ્રાહક આવી જાય કે લાગે કે આ વધારે કંઈક ખરીદી કરે એવો છે, તો એવા સમયે હવે તમે પહેલાં ખાવા બેસો કે પહેલાં ગ્રાહકને પતાવો? શું કરો? હવે ગ્રાહક પતાવતા ચોવિયારનો ટાઈમ થઈ ગયો તો પછી આજે ખવાનું નથી એનું દુઃખ થાય કે આજે આટલા રૂપિયા મળ્યા એનો આનંદ થાય? શું થાય? આપણને ક્યાં આનંદ થાય છે? ભાઈ ભલે ભાઈ આ ખાવાનું ન મળ્યું પણ આજે કેટલા પૈસા મળ્યા એનો આનંદ હોય. એ મહાત્માને પણ લોચ વગેરે કષ્ટો સહન કર્યા એનું દુઃખ નથી, પણ એના દ્વારા જે કર્મ નિર્જરા થઈ એનો આનંદ છે. એટલે એવી રીતે આપણે દરેક વખતે આ રીતે ઘટાડવાનું, મહાત્માઓને આ રીતે યાદ કરવાના કે એ જે સહન કરી રહ્યા છે એ જો આપણે જોઈએ તો એની અપેક્ષાએ આપણે કંઈ સહન નથી કરતા. બધી જગ્યાએ અનુકૂળતા સાચવીને કરીએ છીએ. એમને તો આજે વિહાર કરીને ક્યાંક ગયા અને ગોચરીમાં કાંઈ ન મળે એવું પણ બને. ક્યાંક માસક સમાનનું પારણું હોય મહાત્માને અને સૂકો રોટલો જ મળે, આવું પણ બને. ઘણા મહાત્માઓ પોતે જે ગામમાં હોય અને ખબર પડી જાય કે ભાઈ ગામવાળાને ખબર પડી ગઈ છે મહાત્માને માસક સમાન છે, સવારે પારણું છે, આવી જો ગુરુ મહારાજને ખબર પડે સીધા ત્યાંથી વિહાર કરીને બીજા ગામમાં ચાલ્યા જાય. કારણ કે લોકોને ખબર પડી છે તો હવે અહીંયા નિર્દોષ ગોચરી નહીં મળે. લોકો આપણા માટે થઈને કરશે તો એવા દોષના ભાગીદાર આપણે નથી બનવું. બાજુના ગામમાં ચાલ્યા જાય, ત્યાં સૂકો રોટલો મળે, એમાં એમને આનંદ છે. કારણ કે આપણે શું છે, અપેક્ષા છે એટલે દુઃખી છીએ. અહીં અપેક્ષા ન હોય તો ક્યાંય દુઃખ જ નથી. એટલે એ રીતે મુનિ એ આવી રીતે આવા પરિણામને જાણીને મુનિ પોતાના આત્મામાં સંતુષ્ટ થાય કે ભાઈ આ શરીર ભલે ગમે તેવું હોય તો પણ આ શરીરને છોડીને જ જવાનું છે. શા માટે આ શરીરને સાચવીને રાખવાનું? કોઈ પણ માણસ શાને સાચવે? માલને સાચવે કે બારદાનને સાચવે? તમારા ઘરની અંદર આખી ઓલી સાકરની ગુણી આવી હોય તો ઓલા ઉંદરો આવે તો તમને બારદાન ન કાપી જાય એની ચિંતા હોય કે સાકર ન ખાઈ જાય એની ચિંતા હોય? ચિંતા શાની હોય? આપણે બધા બારદાનને સાચવીએ છીએ, માલને નથી સાચવતા. આ શરીર એ બારદાન છે. માલ અંદર આપણો આત્મા જે છે એ માલ છે, આત્માને સાચવવાનો છે. એ આત્માને ક્યાંય સાચવતા જ નથી. બધી જગ્યાએ અનુકૂળતા જ શોધતા ફરીએ છીએ. એટલે શરીરને જ સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીં કહે છે કે ભાઈ આવું ને. એટલે હવે મૌનની વાત, સાચા મૌનની વાત હવે કરે છે 7મા શ્લોકની અંદર. સુલભમ વાગન ઉચ્ચારમ મૌનમ એકેન્દ્રિયેષ્વપી ઉદ્ગલેષ્વ પ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમ ઉત્તમમ. શું કહે છે કે ભાઈ વાણીથી ઉચ્ચાર ન કરવો, આવું મૌન એ તો સુલભ છે, એ તો સરળ છે. એમાં કાંઈ બહુ મોટું કાંઈ આપણે એ કામ નથી કર્યું. અને આવું તો ઘણા લોકો કરે કે મોઢાથી કાંઈ બોલવાનું નહીં. અને આવું મૌન તો એકેન્દ્રિયને પણ હોય છે. મૌનમ એકેન્દ્રિય સ્વપી, એકેન્દ્રિય જીવો પણ આવા મૌનવાળા છે. બેઇન્દ્રિયને જીભ આવી જાય એટલે બેઇન્દ્રિયની ભાષા અવ્યક્ત ભાષા હોય એટલે એને ન હોય, પણ એકેન્દ્રિય જીવોમાં પણ આવું મૌન છે કે જે કોઈ દિવસે કાંઈ બોલવાનું જ નહીં. પણ આવું કેમ એકેન્દ્રિયને મળ્યું? એકેન્દ્રિયપણું પ્રાપ્ત થવાનું એક કારણ એ છે કે જે લોકો મળેલી વચનલબ્ધિનો દુરુપયોગ કરે છે એને પણ કર્મસત્તા જીભ આપતી નથી. અને જીભ ત્યારે જ ન મળે કે જ્યારે જીભ એકેન્દ્રિયમાં જાય. એકેન્દ્રિય સિવાયના બીજા કોઈ પણ ભાવમાં જાય તો એને જીભ મળે ને મળે. એટલે આપણે આપણા શબ્દ બોલવું એ પણ એક પ્રકારની લબ્ધિ છે, વચન લબ્ધિ કહેવાય. તો આ વચન લબ્ધિ એને વેડફાય નહીં. આપણે બિનજરૂરી બોલીએ તો વચન લબ્ધિ વેડફાઈ જાય. કેટલીક વખત એવું પણ બને છે કે કોઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એક પણ શબ્દ ન બોલી શકે, કોઈના ઉપર ઉપકાર જ ન કરી શકે.
કારણ કે જે વચન લબ્ધિ હતી, ભાષા વર્ગના પૂતગલો હતા, એ ખલાસ થઈ ગયા. હવે એ કેવલી હોવા છતાંય કોઈના ઉપર ઉપકાર ન કરી શકે. એટલે બોલવાનું હંમેશા ઓછું જ રાખવાનું. પહેલાં આપણને શું બતાવ્યું, માર્ગ શું બતાવ્યો કે ભાઈ વચન ગુપ્તિનું પાલન કરવાનું. વચન ગુપ્તિનો અર્થ શું? તો કે સંપૂર્ણ મૌન, બોલવાનું જ નહીં, એ વચન ગુપ્તિ. અને પછી અપવાદ બતાવ્યો કે અપવાદ શું? તો કે ભાષા સમિતિ અપવાદ છે. ભાષા સમિતિ અપવાદ એટલે જો બોલવું જ પડે, બોલવાની જરૂર જ પડે, તો સામેના આત્માનું એકાંતે હિત થાય એવું જ બોલવું. અને પ્રિય, હિતકારી આવા જ શબ્દો બોલવા. ક્યારે પણ કટુ શબ્દો કે એ ન બોલવા. કારણ કે આ વચન લબ્ધિ પણ ગમે તે રીતે એને વેડફે છે. તો તરતના ભવોમાં પણ એ દુઃખી થાય છે. મા દીકરો, એમાં મા પારકા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે, અને એની અંદર એક વખત એવું બન્યું કે માને આવતા થોડી વાર લાગી અને દીકરો સ્કૂલેથી વહેલો આવી ગયો હતો. કકડીને ભૂખ લાગી હતી, ચારે બાજુ નજર કરી પણ કાંઈ ખાવાનું દેખાયું નહીં. બહાર બેઠો છે અને મા જેવી આવી એવો એ ગુસ્સે થઈને બોલ્યો, તું ક્યાં આટલી વાર સૂર્ય ચડવા ગઈ હતી? અને મા પણ ગુસ્સામાં આવીને બોલી કે તારા કાંડા કપાઈ ગયા હતા, રોટલા તો ઉપર પડેલા છે, તારે લઈ લેવા જોઈએ ને. બસ આ ગુસ્સામાં બોલાયા અને બીજા ભાવમાં બંનેનો પતિ પત્ની તરીકેનો સંબંધ થયો. અને એ સંબંધ થયા પછી આ પત્ની ઘરની બહાર એ નીકળે છે. હજુ સંબંધ થયો છે, મેરેજ નથી થયા. એ ઘરની બહાર નીકળે છે ફરવા માટે. એના હાથમાં ડાયમંડની બંગડીઓ હતી. ઓલા લૂંટારાઓ સીધા હાથ જ કાંડા જ કાપી નાખ્યા. કારણ કે બોલી તે તારા કાંડા કપાઈ ગયા હતા, તો એના કાંડા કપાયા. અને પછી ચોરને લાગ્યું, હવે બૂમાબૂમ કરવા લાગી. ચોરને લાગ્યું કે હવે પકડાઈ જવાશે. એટલે ઓલો છોકરો એ કમાવા માટે બહાર નીકળ્યો હતો, પણ સસરાનું ગામ આવ્યું ત્યાં રાત પડી ગઈ હતી. એટલે મંદિરના ઓટલા ઉપર એ સૂઈ ગયો હતો. ઓલા લોકોએ જે દાગીના એના હાથમાંથી લીધા હતા એ દાગીના એ ત્યાં મૂકીને ભાગી ગયા. અને આની પાસેથી દાગીના મળ્યા એટલે આને સૂડીની સજા થઈ. કારણ કે એ બોલે તું સૂડીએ ચડવા ગઈ હતી તો સૂડીની સજા થઈ, તારા કાંડા કપાઈ ગયા હતા તો કાંડા કપાયા. એટલે ક્યારે ભૂલથી કોઈને એમ નહીં કહે એ ડોંકી. આવું પણ કોલેજ કાળમાં, સ્કૂલ કાળની અંદર છોકરાઓને આવી રીતે બોલતા હોય ને. તમે એક વખત કોઈને ડોંકી કહ્યો એટલે તમારે 10 ટાઈમ ડોંકી બનવાનું નક્કી થઈ ગયું. એટલે બોલવામાં બહુ વિવેક રાખવાનો છે, બહુ સાવધાની રાખવાની છે કે ક્યાંય કોઈનું અહિત ન થાય એની કાળજી રાખીને બોલવાનું છે. એટલે કહ્યું કે પહેલા નંબરમાં મૌન જ રહો. તમારી જરૂર ન હોય બોલવાની તો બોલો જ નહીં, અને એનાથી વચન લબ્ધિ વધારે વિકસે. તમે જુઓ, જે પણ વધારે મૌન રાખીને બોલતા હોય એના શબ્દની કિંમત વધારે હોય. જે લોકો બહુ જ ઓછું બોલતા હોય એના શબ્દની કિંમત વધારે હોય. એ બોલે એટલે એ શબ્દની અસર થાય, કારણ કે અમુક જ સમયે બોલે છે. તો એ રીતે આપણી વચન લબ્ધિ એને આપણે વેડફી નથી નાખવાની. એટલે મૌન વધારે રહેવાનું, અને બોલવાની જરૂર જ પડે તોય એકાંતે હિત થાય તેવું બોલવાનું. જો આ રીતે ન કરે અને જીભથી ગમે તેમ બોલ્યા કરે તો એકેન્દ્રિયમાં જવા યોગ્ય જીવ કર્મ બાંધી દે, અને ત્યાં સ્વકાય સ્થિતિ અનંત કાળ ચક્રની છે. એક વખતે જીવ નિગોદની અંદર ઢસડાઈ ગયો પછી અનંત કાળ ચક્ર સુધી પણ ત્યાંથી બહાર ન નીકળી શકે, આવું પણ બને. એટલે આ ભૂલ કરવા જેવી નથી. એટલે ટૂંકમાં બોલવામાં બહુ વિવેક રાખવાનો છે. આપણા કારણે કોઈને પણ દુઃખ ન પહોંચવું જોઈએ. જો દુઃખ પહોંચ્યું તો આપણે આગળ પણ વાત કરી હતી કે તલવારનો ઘા રૂજાય પણ શબ્દનો ઘા ન રૂજાય. એટલે કોઈક વખતે એના અંત સમયે પણ એની પાસે સાતા પૂછવા ગયા તો એના અંત સમયે પરિણામ બગડી જાય કે આ માણસે મને આવું કહ્યું, અને એના ઉપર ગુસ્સો આવી ગયો તો એ બિચારાની દુર્ગતિ થઈ જાય. એટલે બધી રીતે આપણે સાવધાની રાખવાની છે. એટલે સુલભમ વાગનુચ્ચારમ મૌનમ એકેન્દ્રિયેષુ અપી ઉદ્ગલેષુ અપ્રવૃત્તિ યોગાના મૌનમ ઉત્તમમ. તો કે અહીંયા કેવું મૌન જોઈએ? તો કે પૌદ્ગલિક વિષયોમાં મન વચન કે કાયાની પ્રવૃત્તિ ન થવી જોઈએ. અને આ મૌન એ જ સર્વશ્રેષ્ઠ મૌન છે. બોલો, પૌદ્ગલિક વિષયમાં પ્રવૃત્તિ નહીં, એટલે મનથી પણ કોઈ ભૌતિક પદાર્થ મેળવવાની કામના નહીં. એવી રીતે વચનથી પણ એના માટે
કોઈ બોલવાનું નહીં. કાયા દ્વારા પણ પૂતગલ માટેની એટલે કે શરીરને સાચવવાની પણ એવી, કારણ કે શરીર પણ પૂતગલ છે એટલે શરીર અંગેના વિચારો કર્યા તો પણ એને એટલે મૌન અહીં કે કેવું મૌન, તો કે માત્ર વચનનું નહીં પણ મનનું પણ મૌન હોવું જોઈએ. તો મનનું મૌન કઈ રીતે? તો કે મનનું મૌન પૂતગલના વિષયોની અંદર આપણું મન ન જાય એ મનનું મૌન છે. પણ આપણા મનમાં સતત વિચારો શાના ચાલે? આપણે સંસારમાં બેઠેલા છીએ. જે લોકો વ્યવસાય કરે છે એના મનની અંદર સતત ધનના ઉપાર્જનના વિચારો ચાલે. વ્યવસાય જેને છોડી દીધો છે એને ધનને સાચવવાના વિચારો ચાલે કે ચાલો ભાઈ હવે આમાંથી ઓછું નહીં થવું જોઈએ. અને બીજા સગા સંબંધીઓના કે આ બધા વિચારો આપણા ઘરના એ જ વિચારો ચાલ્યા કરતા હોય. અને એ વિચારો એટલે પૌદ્ગલિક ભાવના વિચારો થયા. અને પૌદ્ગલિક ભાવના વિચારો એ તો નુકસાન કરનારા છે. એટલે આપણું મૌન એવું હોવું જોઈએ કે મનનું પણ મૌન, વચનનું પણ મૌન અને કાયાનું પણ મૌન, ત્રણેયનું મૌન. તો મનનું મૌન એટલે મનને પૌદ્ગલિક ભાવોમાં જવા ન દેવું. વચનનું મૌન એટલે વચન દ્વારા સાવધ્ય ભાષા ન બોલવી કે જેના દ્વારા બીજા જીવોને નુકસાન થાય અથવા તો બીજા જીવો પાપ કર્મ કરવા માટે પ્રેરાય, આવું પણ વચન દ્વારા બોલાય નહીં. જેમ આપણે આગળ વાત કરેલી કે ભાઈ આ હોટલ સારી છે, આ પિક્ચર સારું છે, તો આ તમે કહ્યું એટલે બીજી વ્યક્તિ એ કરવા માટે દોડે, ત્યાં જાય, એ દોષ બધો આપણને લાગે. જો મૌન જ રહેતા હોઈએ તો એ ના લાગે. ક્યારેક કોઈ પૂછે કે ભાઈ આ કેવું પિક્ચર લાગે છે, ત્યારે તમારે એને એમ કહેવાનું કે ભાઈ તને ખબર નથી, હું તો શ્રાવક છું, કોઈ દિવસે પિક્ચર જોવા હું જાઉં, તને મને લાગે છે કે હું પિક્ચર જોવા જાઉં, તો મારી પાસે આ પિક્ચરનું પૂછે છે, તારે મને પૂછવું હોય તો દેરાસર ઉપાશ્રયનું પૂછ, આ બધું શું તું મને પૂછે છે? પણ આવું ક્યારે બોલી શકીએ કે આપણે આવી પ્રવૃત્તિ ન કરતા હોઈએ તો આવું બોલી શકાય, નહીંતર કઈ રીતે બોલી શકાય? કોઈ એમ કે ભાઈ આ હોટલમાં કેવું ખાવાનું છે? અરે હું તો બહારનું ખાતો જ નથી, ઘરની અંદર જે બનાવ્યું હોય એ જ અમે ખાઈએ છીએ, બહાર ક્યાંય ખાવા જતા જ નથી, એટલે અમને બહારની કાંઈ ખબર જ ન હોય. એટલે કેટલા બધા પાપ કર્મથી તમે બચી ગયા. ક્યાંક તમે અભિપ્રાય આપી દીધો એટલે એ અભિપ્રાયથી કોઈ ગયું તો એ બધું પાપ કર્મ આપણા માથે. એટલે એ રીતે પણ આપણે આપણા જીવનને નિર્મળ બનાવવું જોઈએ. જૂઠું નથી બોલવું, હવે સાચું જ બોલવું છે. જો સાચું બોલવું હોય તો આપણું જીવન જ બોલવું જોઈએ. જીવન જ એવું ઉત્તમ પ્રકારનું હોય કે આપણી પાસેથી કોઈ આપણી પાસે પૂછવાની હિંમત પણ ન ચાલે કોઈને કે ભાઈ અહીંયા શું છે. હા, બચ્ચુભાઈ હતા ગિરનારમાં, જેને 6 વર્ષ રહ્યા ને દીક્ષા લીધી, પણ એને કોઈ લગ્નની કંકોત્રીએ એનો ફ્રેન્ડ આપવા ગયો તો કોને લગ્નની કંકોત્રી આપવા આવ્યો છે? આપ્યો તો દીક્ષાની કંકોત્રી આપ. મારે કંઈ લગ્નમાં, મારે કોઈના લગ્નમાં જવાનું નથી, મારે તો આમે ચોથા વ્રતની બાધા છે, તો પછી હું તમારું ચોથું વ્રત બગડે એની અંદર હું તમારી અનુમોદના શાના માટે કરું અને હું શા માટે આવું? એટલે વિચાર સુદ્ધા પણ એ ના આવે. એટલે આપણી એક છાપ એવી હોવી જોઈએ કે આપણી પાસે લોકો કોઈ આવી ફાજલ વાત જ ન કરી શકે. એ સમજે કે ભાઈ અહીં કહીને કાંઈ ફાયદો નથી, એ પોતે જ ધાર્મિક છે, એટલે અહીં કાંઈ આપણું વળવાનું નથી. એટલે મન, વચન અને કાયા. એટલે અહીંયા મૌનનો અર્થ બે રીતે લીધો. નેગેટિવની દ્રષ્ટિથી એમ કેવું છે કે મનથી આવું ન કરવું, વચનથી આવું ન કરવું, કાયાથી આ ન કરવું. અને પોઝિટિવ દ્રષ્ટિથી પણ એમ કહ્યું કે મનથી મનગુપ્તિનું પાલન કરવું, મનની અંદર અરિહંતનું ધ્યાન ધરવું, મનથી અરિહંતની આજ્ઞા મુજબ મારું મુનિ જીવન પાલન થાય તે રીતે હું એ આ આરાધના વગેરે કરું. એ જાતના મનની અંદર પણ પ્લાન ચાલવા જોઈએ. પણ શાના પ્લાન? મોક્ષે જવાના, જલ્દી મોક્ષે પહોંચવાના, એ પ્લાન ચાલવા જોઈએ. પણ એના બદલે મનથી શાના પ્લાન ચાલે? મુનિપણામાં, સાધુપણામાં પણ મનથી જો એવા પ્લાન ચાલે કે ચાલો ભાઈ મારે કોઈએ ન કર્યું હોય એવું કરવું છે, તો પછી ત્યાં શું થાય કે અહંકાર, ગર્વ, ત્યાં એ આવી જવાની શક્યતા ઊભી રહે. એટલે 22 પ્રકારના પરિસરો, પછી અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ અનુકૂળમાં રાગ નહીં, પ્રતિકૂળમાં દ્વેષ નહીં, એ સ્થિતિએ મુનિને રહેવાનું છે. જો એ સ્થિતિએ રહે તો પછી એ આવા મૌનમાં આવી શકે, નહીંતર આવા મૌનની અંદર એ ના આવી શકે. એટલે પૌદ્ગલિક વિષયોની અંદર ક્યાંય પણ મન, વચન કે કાયા
કોઈને પણ જવા દેવાના નહીં. એટલે શરીરની આડપંપાડ પણ નહીં, ત્યાં સુધીનું મૌન તે હોવું જોઈએ. અને છેલ્લી ગાથા, જ્યોતિર્મયીવ દીપસ્ય ક્રિયા સર્વાપી ચિન્મયી યસ્યાનન્ય સ્વભાવસ્ય તસ્ય મૌનમનુત્તરમ. હવે કેનું જ્ઞાન? મૌન એ અનુત્તર. અનુત્તર એટલે જેનાથી બીજું કોઈ ચડિયાતું ન હોય એને અનુત્તર કહેવાય. અનુત્તર એકનો બીજો અર્થ શ્રેષ્ઠ. જેમ આપણે કહીએ નવગ્રૈવ્ય પછી 5 અનુત્તર, તો 5 અનુત્તર એટલે એનાથી ચડિયાતું બીજો કોઈ દેવ નથી, માટે એને અનુત્તરના દેવ કહેવાય. એટલે અનુત્તર એટલે જેનાથી ચડિયાતું ન હોય તે અનુત્તર. એટલે મૌનમ અનુત્તરમ તસ્ય મૌનમ અનુત્તરમ. તેનું મૌન શ્રેષ્ઠ છે. તો કોનું મૌન શ્રેષ્ઠ છે? તો કે આમ મુનિનું મૌન શ્રેષ્ઠ છે. પણ એ કોના જેવું? તો કે જ્યોતિર્મયીવ દીપસ્ય. જેમ દીવાની જ્યોત ઉપર જાય, નીચે જાય, તીરછી જાય, ગમે ત્યાં જાય તો પણ એ પ્રકાશમય જ હોય છે. ઉપર જાય તોય પ્રકાશ કરે, નીચે આવે તોય પ્રકાશ કરે, આડું અવળું કરે તોય પ્રકાશ કરે. કારણ કે એનો સ્વભાવ જ છે કે દીપક એટલે એ હંમેશા પ્રકાશ જ કરે, એ એનો સ્વભાવ છે. તો તેમ શું કહેવું છે કે યસ્ય અનન્ય સ્વભાવસ્ય. અનન્ય એટલે જેમ પૂતગલના ભાવમાં નહીં પરિણમેલા, એટલે કે આત્મામાં રમણ કરતા જે મુનિને આવી દરેક ક્રિયા જ્ઞાનપૂર્વકની છે. ચિન્મયી, ચિન્નનો અર્થ જ્ઞાન. આપણે સચ્ચિદાનંદ, તો સચ્ચિદાનંદ એટલે સત એટલે દર્શન, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. એમ ચિત્તનો અહીં ચિન્હ થયો છે, તનો ન થયો છે સંધિમાં. એટલે ચિન્મયી એટલે જ્ઞાનમયી, એ રીતે થયું. એટલે જે મુનિની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમયી છે એનું ઉત્કૃષ્ટ મૌન છે. હવે પ્રત્યેક ક્રિયા જ્ઞાનમયી એટલે શું? તો કે જે ક્રિયા કરે છે તેની અંદર તેનો ઉપયોગ સંપૂર્ણપણે જોડે છે. જો એ ક્રિયાની અંદર એ ઉપયોગ જોડાયો તો પછી એ ક્રિયા જ્ઞાનમયી એટલે જ્ઞાનવાળી એ ક્રિયા થઈ ગઈ. એટલે આ મુનિના માટે છે. તો એવી રીતે આપણે આપણા માટે જોવાનું કે આપણે જે ક્રિયા કરીએ તે પ્રત્યેક ક્રિયાની અંદર જ્ઞાન વણાઈ ગયેલું હોવું જોઈએ. જો એ જ્ઞાન વણાઈ ગયું એટલે કેવું? તો કે તદુભય જેવું. આપણે 8 આચારો કહીએ તો એમાં એક તદુભય નામનો 8મા નંબરનો આચાર છે. તો એ તદુભયનો અર્થ શું? તો કે તમે જે પદ બોલો એ પદનો ભાવ, અર્થ માત્ર અર્થ નહીં, એ તો એ સામાન્ય અર્થ છે કે સૂત્ર, અર્થ અને તદુભય. એનો સામાન્ય અર્થ શું કરીએ છીએ કે સૂત્ર શુદ્ધ બોલવું, અર્થ એટલે એના અર્થનો મનમાં વિચાર કરવો, અને તદુભય એટલે સૂત્ર બોલાતું જાય તે વખતે અર્થનો વિચાર કરતા જવું. આ તો સામાન્ય છે, પણ આ તદુભય નથી. ખરેખર આ તદુભય નથી. તદુભય શું છે કે સૂત્ર જે સમયે બોલાતું હોય, જે પદ બોલાતું હોય એ પદને અનુરૂપ ભાવ સાહજિક રીતે આવે, એ તદુભય છે. ભાવ સાહજિક રીતે એ ભાવને લાવવાનો પુરુષાર્થ ન કરવો પડતો હોય અને સહજ રીતે. કારણ કે આપણું શ્રાવક જીવન, એટલે શ્રાવક જીવનની અંદર આપણે અમુક આરાધનાઓ દરરોજ કરી રહ્યા છીએ. તો જે આરાધનાઓ દૈનિક દરરોજની આરાધના હોય એ આરાધનામાં એવું બનવું જોઈએ કે એ આરાધનાની શરૂઆત થાય અને એનો ભાવ સ્પર્શી જાય. પણ એના બદલે આપણે રૂટીન બનાવી દીધું છે. એ રૂટીન બની ગયું એટલે શું થયું? કંઈ નહીં, સડસડાટ સૂત્રો બોલી ગયા કે એ કરી દીધું. એટલે એવું રૂટીન ન ચાલે. અહીં કને આ પ્રેમલભાઈ કે જેમને તમને આ બુક આપી, એ જ્યારે પણ દેરાસર જાય ને ચૈત્યવંદનની શરૂઆત કરે એ શરૂઆતની સાથે જ આંખમાંથી અશ્રુ પડવા લાગે. તો આ તદુભય કહેવાય કે સહજ રીતે એક અનુષ્ઠાન શરૂ કર્યું, મનની અંદર સારી ભાવના ભાવવાની શરૂઆત કરી અને સીધા અહીંથી આંખમાંથી અશ્રુ ચાલુ થઈ ગયા. એ હર્ષાશ્રુ એટલે અમૃત અનુષ્ઠાનનું આ એક લક્ષણ છે. અને એ અમૃત અનુષ્ઠાનનું લક્ષણ એ આ રીતે હોવું જોઈએ કે જે આરાધના કરીએ આપણો ઉપયોગ એમાં એવો જોડાઈ જાય કે બોલતાની સાથે, એ પ્રવૃત્તિ થતાની સાથે એ ભાવમાં જીવ તદાકાર થઈ જાય. એને તદુભય કહેવાય. તો આવું મુનિને આ રીતનું હોય કે જે પણ કરે છે તે દરેક બાબતની અંદર એટલા ઓતપ્રોત થઈ જાય. આપણે પ્રતિક્રમણની ક્રિયાની અંદર પણ આવી રીતે ઓતપ્રોત થવાનું છે.
જે સૂત્ર બોલાય એ સહજ રીતે જ વંદે નમામી એ પદો આવે એટલે મસ્તક નમી જ જાય, એને એ પુરુષાર્થ કરવાની જરૂર જ નહીં, સહજ રીતે થઈ જાય. પણ એ સહજ રીતે ક્યારે થાય? એને ઘૂંટ્યું હોય તો જ સહજ રીતે થાય. એ જો ઘૂંટાયું ન હોય તો સહજ રીતે ન થાય. એટલે દરેક સૂત્રના માત્ર અર્થ જાણી લેવાય એમ નહીં, પણ એને ઊંડાણ સુધી જવું. જો ઊંડાણ સુધી જવાય તો એ ભાવ એ સ્વરૂપે તદાકાર ભાવ થાય. જો ઊંડાણમાં તમે ન ગયા, પુસ્તકમાં તો શું મળે તમને? ગાથા ને અર્થ, એનાથી આગળ બીજું કંઈ મળવાનું નથી. તો એનાથી આગળ જો તમારે જોવું હોય તો એના ઉપર ચિંતન મનન જ કરવું પડે, કે કોઈ મહાત્માની પાસે જઈને બેસવું પડે કે ભાઈ મને આનો બરાબર અર્થ સમજાવો. અને એ જે તાત્વિક અર્થ છે એ મહત્વનો છે. અને એ જો ભાવ સ્પર્શી જાય તો જ કામ થાય. આપણે શું કે ભાવ નથી સ્પર્શતો, આ મુનિને પણ એના ભાવ સ્પર્શે છે. કારણ કે એને ભાવ સ્પર્શવો થોડો સહેલો છે. એ સહેલો એટલા માટે છે કે સંસારના બધા જ બંધનોથી મુક્ત છે, એટલે એને આ તરફના કોઈ વિચારો જ નથી કરવાના. એના માટે આ તરફ એને જોવાનું પણ નથી. એટલે માત્ર એની એક જ દિશા છે, અને એ એક જ દિશા હોવાના કારણે એના માટે સહેલું છે. આપણા માટે થોડું કઠિન છે, વધારે કઠિન છે. એમના માટે પણ સહેલું ત્યારે બને કે જેને ખરેખર મુનિપણામાં રમવું છે, એના માટે સહેલું છે. બાકી જેને પણ બીજી બાહ્ય પ્રવૃત્તિ કરવી છે, કોઈ પ્રોજેક્ટો દ્વારા, ભલે પરોપકારના કાર્યો છે, સારા કાર્યો છે, પરમાત્માનું મંદિર બનાવવું છે, ઉપાશ્રય આદિના કાર્યો કરવા છે, પણ એની અંદર પોતાનો સમય તો આપવો પડે. હવે જો એ સમય આપે તો પછી અહીં ઉપયોગથી ચ્યુત થઈ જાય, પછી બધું એનું ત્યાં ખર્ચાઈ જાય. આપણા બધાનો અનુભવ છે કે આપણા માથા ઉપર કોઈ બાબતની જવાબદારી હોય અને પછી બીજા જે પણ કામો કરતા હોઈએ તો જવાબદારી તો એમને માથા ઉપર એ તરત સતત સ્મરણ મારે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આટલું તો થવું જ જોઈએ, આ નહીં થાય તો નહીં ચાલે. એટલે એ જાતનું રહે છે. એટલે એ ભાર માથા ઉપર ન હોવો જોઈએ. જે વખતે તમે આરાધના કરી રહ્યા છો તે વખતે આરાધક ભાવ જ હોય, ત્યાં બીજો કોઈ પણ સંસારનો વિચાર સુદ્ધા પણ તે સમયે સ્પર્શવો ન જોઈએ. જો એવું થાય તો જ આ શક્ય છે, નહીંતર આ શક્ય નથી. મુપત્તિનું પરિણામ કરે તો પણ બરાબર એના બોલવા પૂર્વક તો ખરો, પણ એને હૃદયને સ્પર્શે. રસગારો પરિહરું એ એવો સ્પર્શી ગયો હોય કે બીજા દિવસે પણ નવકાશી વાપરવા બેસે ત્યારે એને રસગારો આવે જ નહીં, એવી આસક્તિ થાય જ નહીં. એક દિવસે રાત્રે પ્રતિક્રમણની અંદર ભુવન ભાનુસુરી મહારાજ ધન્નાજીની સજ્જાએ બોલ્યા, અને સજ્જાઈની અંદર ખબર નથી એમને એટલો બધો ઉલ્લાસ આવી ગયો, આનંદ આવી ગયો. હવે બીજા દિવસે એમને આયંબિલનું પટખાન લીધું. એટલે બધા મહાત્માઓ કે ભાઈ આજે કેમ આયંબિલ? આજે તો કાંઈ તિથિ નથી. તો કે કાલે ધન્નાજી સારા જામી ગયા હતા એટલે આજે આયંબિલ કર્યું. હવે ધન્નાજીએ આટલા આયંબિલ કર્યા, હવે આપણે એને ગાઈએ, એને બોલીએ અને આનંદ આવ્યો હોય તો એની અનુમોદના તો આના સિવાય કઈ રીતે થાય? એને આયંબિલ કરીએ તો જ અનુમોદના થાય, નહીંતર કઈ રીતે અનુમોદના થાય? બસ આપણે પણ એવું થવું જોઈએ. તમે કોઈ સ્તવન બોલ્યા અને સ્તવનમાં ભાવ આવી ગયો તો પછી એ પ્રમાણે કંઈક જીવનમાં આવવું જોઈએ. જો એવું થયું તો એનું ફળ કંઈક આપણને મળ્યું, પણ આવું થાય જ નહીં. જો આજકાલ તમે જુઓ, બધા લોકો દ્રવ્ય પૂજામાં બહુ જ સમય વિતાવે છે, ભાવ પૂજામાં બહુ જ ઓછો સમય આપે છે. આવું ક્યારેય ચાલે નહીં. ભાવ પૂજાને ગૌણ કરાય નહીં. ઉલટાનું તમારી પાસે સમય નથી તો દ્રવ્ય પૂજામાં તમારો સમય ઓછો કરતા જાઓ અને ભાવ પૂજામાં સમય વધારતા જાઓ. સમય હોય તો ભલે તમે દ્રવ્ય પૂજામાં સમય વધારો, પણ ભાવ પૂજામાં તો એનાથી વધારે સમય જવો જોઈએ. એના બદલે આખું સિદ્ધ ચક્ર પૂજન 4-4 કલાક સુધી એ ભણાવ્યું અને પછી ચૈત્યવંદન કરવામાં વિધિકાર હોય, બાકી કોઈ હોય જ નહીં. તો આવું ના ચાલે. ચૈત્યવંદન એ તો ભાવ પૂજા છે, તો તમારું દ્રવ્ય નકામું ગયું. જ્યાં ભાવ જ નથી, ભાવ પૂજા જ નથી, ત્યાં પછી દ્રવ્યનો શું લાભ થવાનો છે? એટલે ભાવ પૂજાને ક્યારેય ગૌણ ન કરાય. આપણું ચૈત્ય, ઘણા લોકો એવા છે માત્ર પૂજા કરીને ચાલ્યા જાય, ચૈત્યવંદન કરે જ નહીં, તો એ ના ચાલે. તમે મીઠાઈ ખાઈ લો ને પછી કહો દાળ ભાત નથી ખાવા, કે બીજું કાંઈ રોટલી કે કાંઈ નથી જોતું, ખાલી મીઠાઈ જ જોઈએ છે, તો એ ના થાય, એના મોઢું ભાંગી જાય. તો એવી રીતે અહીં પણ માત્ર પરમાત્માની દ્રવ્ય પૂજા જ કરી
અને ભાવ પૂજા ન કરી તો એના ગુણનું સ્મરણ તો કર્યું જ નહીં. જે ગુણનું સ્મરણ છે તે ભાવ પૂજામાં છે, એ દ્રવ્ય પૂજામાં નથી. એટલે દ્રવ્ય પૂજાનો સમય હંમેશા ઓછો, અથવા તો તમારી પાસે તમે નિવૃત્ત હો, વધારે સમય હોય તો ભલે ને 4 કલાક પરમાત્માની આંગી કરો, એનો વાંધો નથી. પણ ભાવ પૂજાની અંદર ક્યાંય ઓછું ના ચાલે. એક એક પદને બોલીને વિચારતા જાઓ, ભાવના ભાવતા જાઓ. છેવટે કદાચ અહીં સમય ઓછો પડે તો ઘરે જઈને રાત્રે સૂતા પણ એ જ ભાવો ચાલવા જોઈએ. એટલે આપણે ત્યાં વિધિમાં પણ કેવું બતાવ્યું છે કે ધારો કે તમે પૌષધ કર્યો તો પૌષધમાં આહાર વાપરવા જવાનું હોય તો એના પહેલાં ચૈત્યવંદન બતાવી દીધું અને પછી આહાર વાપરવા જવાનું. અને કેમ તો કે ભાઈ પરમાત્માના ગુણોમાં તમારું મન રમતું હોય અને હવે તમે આહાર વાપરો તો આહારમાં ક્યાંય આસક્તિ થાય. કારણ કે તમારું મન જેમ ઘંટને તમે વગાડો એટલે એનો ઘંટારો, એનો જે નાદ જે છે એ ચાલ્યા કરે. તો એવી રીતે આનો જે આનંદ છે એ આપણા મનમાં ચાલ્યા જ કરતો હોય. ચૈત્યવંદનમાં ભગવાનના ગુણો જે આપણે બોલ્યા એનો આનંદ અંદર એવો ચાલતો હોય કે અહીં કને તમે સડરસ ભોજન પણ પીરશો તો એ વાપરતા એવો આનંદ ન થાય. એ માત્ર વાપરવા પૂરતું વાપરે, શરીરને ભાડું આપવા પૂરતું વાપરે, આનંદ ક્યાંય હોય જ નહીં. અને વળી પાછું એનું અનુસંધાન જોડાઈ જાય એટલે જેવી આહારની ક્રિયા પતે એટલે તરત જ ચૈત્યવંદન. કેમ ચૈત્યવંદન? કારણ કે અનુસંધાન જોડવાનું છે પરમાત્માના ગુણોની સાથે. આહારની ક્રિયા તો ન છૂટકે કરવી પડી, એટલા માટે એના પહેલાં ચૈત્યવંદન કરી અને આહાર ગ્રહણ કર્યો. પણ આપણું મન એ તો પરમાત્મા ધ્યાનમાં જ લીન રહેવું જોઈએ અને એટલા માટે તરત જ પાછું ચૈત્યવંદન આવી જાય અને જોડાઈ જાય. એટલે આપણે છે ને આવી રીતે કોઈ ક્રિયાના ભાવને આપણે વિચારતા જ નથી કે આના પછી આ કેમ, આના પછી આ કેમ, આના પછી આ કેમ, આવું નથી વિચારતા. દરેકનું કારણ છે. કોઈ પણ જગ્યાએ આખું તમે સામાયિક લેવાની શરૂઆત કરો ત્યાંથી માંડીને પારો ત્યાં સુધીનું કયા પછી કયું સૂત્રને આ ખમાસમણ કેમ છે ને આ કેમ છે એ બધું કારણસર છે. કારણ વિનાનું એક પણ ખમાસમણ નથી, કારણ વિનાનો એક પણ આદેશ નથી, કારણ વિનાનું એક પણ સૂત્ર નથી. ભલે તમારે 3 વંદિતતા આવતા હોય, સંવત્સરીમાં 3 વંદિતતા આવતા હોય, પણ એક વંદિત તો દેવસી પ્રતિક્રમણનું છે, એક વંદિત તો સંવત્સરી પ્રતિક્રમણનું છે અને એક વંદિત તો પક્ષી સૂત્રની જગ્યાએ છે. જે સંવત્સરી સૂત્ર છે એની જગ્યાએ બોલીએ છીએ. એટલે ઘણા કે ભાઈ આવું વારંવાર શા માટે, એક વખત બોલી કે 10 વખત બોલીએ તો પછી આ સૂત્રો એક જ વખત બોલવાના, તો ભાઈ આખા પંચ પ્રતિક્રમણ ક્રમસર બોલી જાઓ તો એ પ્રતિક્રમણ થઈ ગયું. પણ આવું ન થાય. એની વિધિ છે, વિધિપૂર્વક જ થવું જોઈએ. દરેક વખતે જ્યાં પણ જે વિધિ સાચવવાની હોય એ વિધિ બરાબર સચવાવી જ જોઈએ. અને એ વિધિ નથી સમજાવતા એટલે લોકોને એમ લાગે છે કે જલ્દી પ્રતિક્રમણ પૂરું થઈ જાય તો સારું, એને વધારે ટાઈમ અહીં કને બેસવાનું ગમતું નથી. જો એ સમજી જાય તો એને 4 કલાક થયા હોય તોય આનંદ થાય. એને ત્યાં સારું, આજે સારું સમજવાનું મળ્યું, સારું જાણવાનું મળ્યું, આજનું પ્રતિક્રમણ એકદમ શુદ્ધ થયું એવું એને લાગે. પણ એને સમજાવવું જોઈએ. એટલે અહીં પણ એમને એમ કહેવું છે કે આ બધી ક્રિયા જ્ઞાનમય હોવી જોઈએ. જે પણ ક્રિયા નવકારસીનું પચખાણ પાડીને વાપરવા બેઠા ત્યાંય આપણી સમજ હોવી જોઈએ કે હું વાપરું છું પણ આમાં મારે આસક્તિ કરવાની નથી. જો હું રાજી થઈને વાપરવા ગયો તો પછી આ આહાર સંજ્ઞા એ તૂટશે તો નહીં પણ આયુષ્ય બંધાયું તો તિર્યંજ ગતિમાં જવું પડશે. કારણ કે આહાર સંજ્ઞાનું પ્રમાણ વધારે તિર્યંજ ગતિમાં છે. એટલે જેને વધારે ખાવાની ઈચ્છા થાય, વારંવાર ખાવાની ઈચ્છા થાય, તીખું તમતમતું ને જુદા જુદા સ્વાદવાળું લેવાનું મન થાય, એને એમ સમજવાનું કે કદાચ એ આત્મા તિર્યંજ ગતિમાંથી આવેલો છે અને પાછો એ તિર્યંજ ગતિમાં જવાનો છે. એટલે ક્યારે પણ આ લોલુપતા ના આવી જાય એની કાળજી રાખે. દરેક ધર્મમાં આ વિચારવાનું. દાન આપતા પણ મનની અંદર એ ભાવ સ્પર્શવો જોઈએ કે આ ની મૂર્છા મારે ઉતારવાની છે માટે આપું છું. પણ એવો ભાવ નહીં આવવો જોઈએ કે ચાલો ભાઈ 1000 આપ્યા તો 5000 કમાશું. એવો ભાવ ન હોવો જોઈએ. 1000 આપીને 5000 કમાવાનો ભાવ રાખે તો એની પરિગ્રહ સંજ્ઞા ન ત્રુટે, અને પરિગ્રહ સંજ્ઞા ન ત્રુટી તો એને દાન ધર્મ ન કહેવાય, એને દાનની ક્રિયા કહેવાય. એટલે 4 પ્રકારના ધર્મમાં મનમાં આ વિચારવાનું
દાન હોય, શીલ હોય, તપ હોય કે ભાવ હોય. જો ભાવ ધર્મમાં પણ ભય સંજ્ઞાને દૂર કરવાની છે. હવે જો ભય સંજ્ઞા દૂર ન થાય તો એ ભાવ ધર્મ સ્પર્શ્યો જ નથી. જો આપણને મરણનો ભય છે તો ભાવ ધર્મ સ્પર્શ્યો જ નથી. મરણનો ભય રખાય જ નહીં, કારણ કે મરણ પ્રકૃતિ છે. જે જન્મ્યો છે એ વિકૃતિ છે. તો મરણ જ્યારે આવે તેવા સમયે એનાથી શા માટે ગભરાવાનું? મરણ આવે એના પહેલાં એની તૈયારી કરવાની. રોજે રોજ આપણી એવી તૈયારી હોવી જોઈએ કે હવે પછીની સેકન્ડે પણ મરણ આવે તોય હું તૈયાર છું, ત્યારે જ્યારે આવવું હોય ત્યારે આવો, મારી તૈયારી છે. પણ આવું ક્યારે બને? પરમાત્માની આજ્ઞા મુજબનું જો જીવન હોય તો જ આ શક્ય છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધનું જીવન હોય એટલે ગભરાતો હોય. અને મરણ આવશે, હવે હું ક્યાં જઈશ, હવે હું ક્યાં જઈશ, આવો વિચાર કોને આવે? જેને જીવનમાં સુકૃતો નથી કર્યા, જેને જીવનની અંદર ઘણા મોટા દોષો સેવ્યા છે, એના મનમાં એ વિચાર આવે, હાય હાય હવે મારું શું થશે? અને ખરેખર એ જીવ બિચારો દુર્ગતિમાં ચાલ્યો જાય. એટલે હા બોલો. એટલે સાધુ સાધ્વી તમે હમણાં કહ્યું કે 50 ડિગ્રીમાં બી ચાલે, તો કાયાને તો કચડવાની નથી કઈ, કાયાને કેળવવાની છે. હા બરાબર છે, પણ એ એમને મનથી પહેલેથી જ કાયાને કેળવી લીધી છે. જ્યારે પણ ચારિત્ર ગ્રહણ કર્યું એના પહેલાં જ એમનો મનથી નિર્ણય હતો કે દેહ દુઃખમ મહાફલમ, જેટલું શરીરને કષ્ટ વધારે અપાય એટલી કર્મની નિર્જરા વધારે થાય. અને આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તેવા સમયે ખંદક મુનિ, ગજસુકુમાર મુનિ, ખંદક સુરી મહારાજના 500 શિષ્યો કે જેને મરણાંત ઉપસર્ગ થયો છે, તેવા સમયે પણ એમને ક્ષમતા ટકાવી છે. એટલે હંમેશા કર્મની નિર્જરા ક્યારે વધારે થાય તો કે જ્યારે વધારેમાં વધારે સહન કરવાનું આવે અને એમાં એની ક્ષમતા જો સારી કેળવાઈ ગઈ તો કર્મની નિર્જરા વધે. એટલે આપણે પણ સહન કરવાની ટેવ પાડવાની છે. જો સહન કરવાની ટેવ ન પાડી તો નુકસાન શું થશે કે જન્મ કરતાં પણ મરણ વખતની વેદના વધારે છે. અંત સમય આવ્યો અને તે સમયે જો આપણામાં સહન શક્તિ નહીં હોય તો દુર્ધ્યાન જ થવાનું, અને એ દુર્ધ્યાન એ આપણા આત્માને દુર્ગતિમાં લઈ જશે. એટલે આપણી પાસે ગમે તેટલી વ્યવસ્થા હોય તો પણ બધાએ સહન કરવાની ટેવ પાડવી જોઈએ, અને વધારે જેટલું એની માત્રાને વધારતા જવું જોઈએ. ઈરાદાપૂર્વક એ એર કન્ડિશન વિનાની ધર્મશાળામાં ઉતરવાનું, ઈરાદાપૂર્વક જ્યાં મચ્છર આદિનો ઉપદ્રવ હોય ત્યાં ઉતરવાનું. અને જે થવાનું થાય. ઓલા હતા ને આપણે હિંમતભાઈ બેડાવાળા, એ જ્યાં નાંદિયા જેવા તીર્થની અંદર રાત્રે 2 વાગે કાઉસરમાં ઊભા હોય. નાંદિયા એટલે સાવ જંગલમાં, અને મચ્છરો આટલા મોટા મોટા શરીર ઉપર બેઠા હોય, પણ એ પોતાની એક અહીં જ સાધના થાય. આપણામાં ક્ષમતા છે કે નહીં એ આપણને ખબર કઈ રીતે પડે? આ રીતે જ ખબર પડે ને. જો કસોટી થાય તો ખબર પડે, કસોટી જ ના થાય, આપણે બધું અનુકૂળતામાં જ રહીએ તો ખબર કઈ રીતે પડે? આ દેશમાંથી 40-50 વર્ષ થયા હોય પછી, એટલે હું એમ નથી આ દેશની વાત જવા દો, તમે આ દેશની વાત કરો છો, પણ આપણે દેવલોકમાંથી અહીંયા આવ્યા છીએ તો દેવલોકથી તો વધારે તો ત્યાંથી આવ્યા છીએ તો પછી ત્યાં એમ વિચારવાનું કે બિચારા નરકના જીવો કઈ રીતે સહન કરતા હશે. તિર્યંત ગતિના જીવો આપણી નજર સામે છે, આપણને દેખાય છે કે કેટલી એ બિચારા જીવોની પરાધીનતા છે. તમે આપો ત્યારે કંઈક ખાય, ના આપો તો કાંઈ એને ખાવા પીવાનું નહીં. છોકરાઓ જોડે ગયા તો ભાગવા માંડે. હા બરાબર, એને કેળવવાના, છોકરાઓને પણ કેળવવાના. બાલ્યાવસ્થાથી એને એવા સંસ્કારો આપવાના કે એ જો કેળવાય ને તો જ એ લાભ થાય. એટલે હંમેશા આ કેળવવાનું એ જરૂરી છે. એટલે એ વખતે આર્તધ્યાન રોગોધ્યાન થાય પણ ખબર પોતાના શરીરમાં જો પીડા થાય કીડો આવીને કરડી જાય. હા, એટલે ત્યાં એમ સમજવાનું કે હજી આપણને માલ કરતાં બારદાન વધારે ગમે છે, માલ કરતાં બારદાન વધારે ગમે છે, એટલે આ ભાવ ઉભો થયો. એટલે જો હું પણ બોલું છું પણ મને ખબર નથી કે હું જ્યારે પ્રતિકૂળતામાં હોઈશ ત્યારે ભાવો ટકાવી રાખીશ કે નહીં, હું પણ જાણતો નથી. પણ ભગવાને કહ્યું છે કે ભાઈ આ ભાવો, આપણા ભાવો આવા પ્રકારના હોવા જોઈએ. આ રીતે છે. એટલે બોલવું સહેલું છે. હું પણ, તમે એમ નહીં સમજતા કે હું બોલું છું એટલે બધું સહન કરું છું કે એ છે, એવું નથી. પણ મારે પણ અભ્યાસ કરવાનો છે, તમારે પણ અભ્યાસ કરવાનો છે.
જો ટેવ નહીં પડે તો આપણને બધાને તકલીફ થવાની છે. જે દુર્ગતિની અંદર આત્માને જતા વાર નહીં લાગે. 100માંથી 99 જીવો આમે તિર્યંત ગતિમાં જાય છે. આજના દિવસે તમે રેશિયો કાઢો તો 100માંથી 99 તિર્યંતમાં જાય છે. એટલે એ આપણે કેળવવું પડશે અને આપણે એ રીતે થવું પડશે. ચાલો, પરમાત્માની આજ્ઞા. પ્રશ્ન હતો તમે જે કહ્યું કે સાધુ સ્વાધીના પારના વખતે વસ્તુ બનાવેલી એમને લેવી ન જોઈએ, તો હવે હંસરત્ન તત્વથી આ વાત છે. હું જે વાત કરું છું ને, જો અત્યારે જે ચાલી રહ્યું છે એને આપણે નથી કહેવું. અત્યારે કોઈએ 500 આઈબિલ કર્યા અને એના પારણાની ઉછામણી બોલાય તો શું થાય? જેને તમે લાભ લીધો તો તમારા ઘરે ઓરવા આવવાના છે એ નક્કી થયું, અને એટલે તમે એના નિમિત્તે બનાવો એટલે એમનું એ બધું દૂષિત થાય ત્યાં. એટલે જો તત્વથી નિશ્ચયથી આ વાત છે. અત્યારે શું ચાલી રહ્યું છે એને આપણે નથી જોવું, પણ આ એક હકીકત છે કે આજના દિવસે આ એક પ્રમાણ વધ્યું છે કે આ રીતે થાય છે. બને ત્યાં સુધી એ તપને ગુપ્ત જ રાખવાનો છે. એ કોઈને ખબર જ ન પડવી જોઈએ કે આ પ્રકારનો તપ થયો છે. આ સાધુની વાત છે. આપણે જે વાત કરીએ છીએ તે પ્યોર શાસ્ત્રીય વાત કરીએ છીએ. અત્યારે જે ચાલી રહ્યું છે એ આખી પરિસ્થિતિ જુદી છે. હવે તમે હંસરત્ન વારસાઈની વાત કરતા હો તો એ બાબતમાં હજુ પણ એમ કહેવાય કે ચાલો ભાઈ એ શાસન પ્રભાવનાનું એક કાર્ય છે. કારણ કે આટલો મોટો તપ અને એ પણ વારંવાર થાય એટલે ત્યાં પોતાના દોષ કરતા શાસન પ્રભાવના એ ત્યાં મુખ્ય છે. એટલે ત્યાં એ દોષ કરતા લાભ વધારે છે. એટલે એ અપેક્ષા. પણ જનરલ જે બધાની જે વાતો છે એની અંદર આજના દિવસે ઉતરવા જેવું નથી. શિવમસ્તુ સર્વજગ